અને હવે આપણે આજે પહોંચી ગયા છીએ. આજે જે પહેલા સેશનમાં જે વ્યક્તિત્વની આપણે અનુભૂતિ કરવા જઈ રહ્યા છીએ, જેમના આ માત્ર શબ્દો નહીં મિત્રો યાદ રાખજો. દર કોઈ આ સેશનની અંદર દિનેશભાઈએ રજૂઆત કરી દીધી છે. વળી પાછું તમને કહી દઉં છું કે તમારા અગર સ્ક્રિબલિંગ પેડની અંદર પેજીસ પૂરા થઈ ગયા હોય તો અચૂકથી જાણ કરજો, હાથ ઊંચો કરજો, તમને પહોંચાડવામાં આવશે. રેડી છે? હા, હવે આપણે પાછા આવી જઈએ કે મિત્રો કદાચ વિચારી જુઓ કે આપણે જે પરિવારની અંદર આપણો જન્મ થયો હોય, જે પરિવારની અંદર જન્મ થયો હોય અને આપણા દાદા પરદાદા વિશે આપણે જો ન જાણતા હોઈએ, આપણા પરિવારમાં જન્મ તો થઈ ગયો, આપણા દાદા પરદાદા વિશે ન જાણતા હોઈએ અને આપણે બહાર નીકળીએ દુનિયામાં અને આપણને કોઈ પૂછવા આવે કે તમે કોણ છો, તો આપણી પાસે જવાબ હોય કે ના હોય? કયો જવાબ? જાણતા ના હોય તો કયો જવાબ હોય? નથી ખબર. ત્યારે શરમની અનુભૂતિ થાય કે ના થાય? થાય કે ના થાય? યસ ઓર નો? એવી જિંદગી જીવવું કાંઈ જીવન કહેવાય કે ના કહેવાય? કહેવાય કે ના કહેવાય? ના કહેવાય એવા સંમતિ દર્શાવવાવાળા હાથ ઊંચા કરો. ના કહેવાય એવી શરમના જિંદગી નથી જીવી એવા હાથ ઊંચા કરો. આટલું તો આપણે સમજી રહ્યા છીએ. યસ ઓર નો? અને પોતપોતાના પરિવાર પ્રત્યે ગર્વ મહેસૂસ ન થતો હોય અને પોતપોતાના પરિવાર ઉપર જ જો એવું લાગતું હોય કે આ ઘરમાં મારો જન્મ શા માટે થયો, એવું ક્યારે અનુભૂતિ થઈ છે કોઈ? યસ ઓર નો? થઈ છે કે નહીં? અવાજ નથી આવતો. જ્યારે આપણા અસ્તિત્વનો સવાલ આવે છે, પોતાના ઉપર સવાલ આવે છે કે આપણે અગર આપણા પરિવાર આપણને જન્મ દેનાર જે પરિવારને જે કુળમાં જન્મ થયો છે એમના વિશે અગર જાણતા ના હોઈએ તો આપણા માટે કેટલો મોટો શરમનાક પ્રસંગ કહેવાય. તો આપણે કઈ જગ્યાએ આપણો આ સમુદાય, આપણો જે સમાજ જે છે, આપણા સમાજનો ઇતિહાસ જાણવો અનિવાર્ય છે કે નહીં? અનિવાર્ય છે કે નહીં? અને બધાનો અવાજ સાંભળો છે. યસ ઓર નો? લાસ્ટ ટાઈમ યસ ઓર નો? શું આપણે જાણીએ છીએ? યસ ઓર નો? જાણીએ છીએ? બિંદાસ બોલો, મને નથી આવતું, મેં બહુ નથી જાણતો. આજે સ્વીકાર્યું ડાયલેમા 50-50. યસ ઓર નો? શું તમને જાણવાની આતુરતા છે કે નહીં? છે? અને બીજી એક વસ્તુ, જ્યારે જાણવાની ઈચ્છા હોય તો છેલ્લો પ્રશ્ન છે, આ પછી હું મારો આગળના આપણે સાંભળવા માટે જઈ રહ્યા છીએ. છેલ્લો પ્રશ્ન છે, હૃદય ઉપર હાથ રાખીને કહેજો, જો જાણવા ઈચ્છો છો, જાણવા ક્યારે ઈચ્છા આવે? ક્યારે ઈચ્છા થતી હોય જાણવાની? જ્યારે એનું અનુસરણ કરતા આપણી અંદર થોડો પણ ભાવ હોય ત્યારે થતી હોય કે નહીં? યસ ઓર નો? તો હર કોઈને જાણવા આપણે ઈચ્છીએ છીએ, પણ એનું અનુકરણ અને એમના પ્રત્યે એક આપણે કહીએ કે હમદર્દી નહીં પણ એક ગૌરવ પ્રદાન કરવા જેવી ફીલિંગ છે કે નહીં? જેટલાને છે એટલા હાથ ઊંચા કરો. વેરી ગુડ. ફરી એક વખત જોરદાર તાળીઓથી પોતપોતાને આપણે વધાવી લઈએ અને અંતેથી આ ક્ષણથી આ પ્રસંગને ખૂબ જોરદાર યાદગાર અને આપણે કહીએ કે આજથી આપણને જે એડ્રેસ ભૂલાઈ ગયું છે એ પણ મળશે અને જે એડ્રેસ અને ઈ એડ્રેસમાં આપણી આખી જે આપણે કહીએ કે ઘણી વખત વાતો કરતા હોઈએ ગૌરવશાળી સમાજ, ગૌરવશાળી કોઈ કાલીને આવતીકાલે આપણે પૂછી જશે કે ગૌરવશાળી કયો છો? 3 વાક્યો એવા બોલો કે અમને પણ ગૌરવ મહેસૂસ થાય. આપણી પાસે એક વાક્ય પણ નથી. ઈ વાક્ય પણ આજે મળશે અને આ સેશન પૂર્ણ થયા બાદ હર કોઈ અહીંયાથી બધા ઊભા થઈને એક સુરે આપણે ફીડબેક પણ આપવાનો છે કે આ સેશનની અંદર કાંઈક તો ખાસ હતું. યસ ઓર નો? કરશું કે નહીં? સો લેટ્સ જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ આપણા સમાજના જોરદાર વ્યક્તિત્વ જે સીએ છે, છતાંય સીએ પ્રોફેશનને આપણે કહીએ કે પ્રાધાન્ય આપીએ પણ
એના કરતા પણ એમને જીવનમાં વિશેષ પ્રાધાન્ય આપ્યું સમાજ સેવાને. એવા ધુરંધર વ્યક્તિત્વ એવા ચંદ્રકાંતભાઈ છાબૈયાને જોરદાર તાળીઓથી આપણે વેલકમ કરીએ. ચંદ્રકાંતભાઈ સ્ટેજ પર આવો અને માઇક અને અમે બધા સાંભળવા માટે આવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો લક્ષ્મી નારાયણ ભગવાનની જય. ફરીથી એકવાર આપણે વીર જય બોલીએ. હું જેને ખબર હોય અને ન ખબર એના માટે કહી દઉં. હું બોલો લક્ષ્મી નારાયણ ભગવાનની કહીશ, તમારે જય કહેવાનું છે. ખાલી પરીક્ષા ખાલી ની કહીશ, તમારે જય ની જય પ્રાર્થના કરશો. બોલો લક્ષ્મી નારાયણ ભગવાનની જય. ની જય. ની જય. કુળદેવી ઉમિયા માતની જય. ની જય. ની જય. સનાતન ધર્મની જય. ની જય. ની જય. વાહ, સરસ, ખૂબ પાવર આવ્યો. પ્રેઝન્ટેશન ચાલુ કરવાથી પહેલા ફૂડ ફોર થોટ દિમાગને થોડોક આપણે વિચાર મૂકીએ. ગઈકાલે આપણે જગદીશભાઈ ક્યાં ગયા હતા? જગદીશભાઈ ગતાણી આપણે થોડી ઇતિહાસની વાત કરી કે ભારતનું જીડીપી 33% હતું. સોનાની ચિડિયા હતી ને આપણું બધું ખોવાઈ ગયું. તો પ્રશ્ન એ છે કે આપણી પાસે 33% જીડીપી હતી, એટલે આપણી પાસે પૈસા હતા, પાવર હતું, સિકંદર જેવા હોય કે આપણે જેંગીસ ખાન જેવા હોય એવા ખૂંખાર આક્રાંતાઓ પણ હારી ગયા. જ્ઞાન હતું, દુનિયાનું એજ્યુકેશન સેન્ટર આપણી પાસે હતું, કહેવાની બધી જ સમૃદ્ધિ આપણી પાસે હતી, દુનિયા આપણને ફોલો કરતી હતી. તો એક પ્રશ્ન તમે તમારી જાતને પૂછજો. આપણે કદાચ સમય મળશે તો મારા પ્રેઝન્ટેશનની અંદર છેલ્લે આપણે એનો જવાબ લઈશું. એક પ્રશ્ન તમને બધાને પૂછું છું, એવું તો શું થયું કે આપણે બધું ખોવાઈ ગયું? આપણી પાસે શિક્ષણ હતું, પૈસા હતો, પાવર હતો, જ્ઞાન હતું, સમૃદ્ધિ હતી, કેમ ખોવાઈ ગયું? એવું તો કોઈ કે આપણા ઉપર એવું શું કર્યું કે આપણે છૂટી ગયું? આ વિચારજો. અત્યારે જવાબ મળતો નથી, કારણ કે એકચ્યુઅલી લેવલ આ જે છે ને, આ લેવલ 1 બેસિક ઇતિહાસ અત્યારે કહી રહ્યો છું, કારણ કે 500 વર્ષનો ઇતિહાસ, 550 વર્ષનો ઇતિહાસ મારે જો કમ્પેર કરવો હોય અને કલામાં મને કેવું હોય તો એ અશક્ય છે. ચલો મિત્રો કરે છે તો આપણે આપણી વાત ચાલુ. એટલે લેવલ 3 ના ઇતિહાસ નો જ્યારે આપણને મોકો મળે ત્યારે આપણે એ વિષય પર વ્યવસ્થિત ચર્ચા કરીશું ને એ શું થયું એ બી આપણે જોઈશું. તો આ એક પ્રશ્ન હતો, તમારે બધાએ પોતાના મગજમાં વિચારી રાખવાનો છે કે 2000 વર્ષ કે 1500 વર્ષ કે 1000 વર્ષ પહેલા જે આપણી સોનાની ચિડિયા હતી આપણો દેશ, તો એવું શું થયું? કોઈ આવીને એવું શું કરી ગયું કે આપણે એ બધું ખોઈ બેઠા? બીજો એક પ્રાસંગિક પ્રશ્ન જે છે, એ ગઈકાલે લગભગ તમે બધા સેશન કર્યા, વડે નાગપુર સેશન એટેન્ડ ન કર્યું, જે મેં એટેન્ડ કર્યું એમાં મને દેખાયું કે યુવા સંઘને આવતા 40 વર્ષ, 50 વર્ષ કે 100 વર્ષ માં કેવા પ્રહારો સહન કરવા પડશે, આના પર ક્યાંય
કે આ પ્રશ્ન આગળ મારા ધ્યાને નથી આવ્યો, તમે બધા ચિંતન કર્યું હશે, નહીં કર્યું તો કરી લેજો, પણ આ એક પ્રશ્ન તમારા મગજમાં વિચારજો. કારણ કે જ્યારે આપણે ભવિષ્યનું મિશન જે શબ્દ વાપરો હોય પ્લાન કરવા જઈ રહ્યા તો આ આપણી પાસે ક્લેરિટી હોવી જોઈએ. અને મહત્વ વેબકોમ વાળા છે અહીંયા હાજર છે ને? આપણે બધા જાણીએ છીએ, બધા કહીએ છીએ કે આવતો જમાનો ડિજિટલનો છે, આવતો જમાનો ડિજિટલ યુગનો છે. કેટલા લોકો આમાં અસહમત છે? નથી? કોઈ નથી. હવે હું તમને આ પરિસ્થિતિમાં એક પ્રશ્ન કરું છું, એક પેલી માહિતી આપું. ખરેખર આવતો જમાનો ક્વોન્ટમ ફિઝિક્સ, ક્વોન્ટમ સાયન્સ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગનો છે. જે આજે આપણે ડિજિટલ કરી રહ્યા છીએ થોડા સમયમાં જતો રહેવાનો છે. આજે છેલ્લો પ્રશ્ન છે ને, એ પ્રશ્ન પૂછવા પાછળનો એક મારો વિશેષ હેતુ છે. એને હું ચોક્કસ છેડે લઈશ, પણ આ આખા પ્રેઝન્ટેશન દરમિયાન જ્યાં તમને મોકો મળે બેક ઓફ ધી માઇન્ડ વિચારજો, આ છેલ્લા પ્રશ્નને તો ખાસ વિચારજો કે આવું શા માટે કહેવામાં આવ્યું છે. જેને આમાં એક તમને કહું કે જેને આપણે કાલ કહેતા હતા, એક મિનિટ, ગઈકાલે શીતલબેન કહેતા હતા થિંક આઉટ ઓફ ધી બોક્સ. હું કહું છું બ્રેક ધી બોક્સ. આ તમને હિન્ટ આપી છે થર્ડ ક્વેશ્ચન માટે. તમારા દિમાગ થી તમે આ બોક્સ ને તોડી નાખો. જ્યારે થિંક આઉટ ઓફ ધી બોક્સ કહો તો તમારી એક સોચવાની સમય સીમા છે. જાણતે જાણે આપણા મગજમાં એક સીમા આવી જતી હોય, સીમાને તોડીને વાંચો. હવે પ્રેઝન્ટેશન પર આવીએ. જે મેં અગાઉ કહ્યું કે લેવલ 1 બેસિક છે, એકાદ કલાકની અંદર પૂરો કરવાની ગણતરી છે. બાકી તમે પછી કેટલો મને સહયોગ આપો છો, કેટલા પ્રશ્ન પૂછો છો, એના પ્રમાણે વધઘટ કરવું પડે. કે મને એક ચિઠ્ઠી હમણાં ખાસ આવી છે કે મેં જે ભાઈ મોકલેલી ચિઠ્ઠી પણ હું ધ્યાન રાખીને વાત કરીશ. હમણાં મહેશભાઈ કહ્યું આપણે કોણ, હું કોણ, હું પણ ત્યાંથી શરૂ કરું. આપણે સોમનાથના દર્શન કરવા જઈએ અને ત્યાં કોઈ અજાણ્યો વ્યક્તિ આવીને પૂછે, હે ભાઈ તમે કોણ? તમે શું કહેશો? મારું નામ XY છે. પછી સમાજનું નામ. શું કામ આપણે સમાજનું નામ લઈએ? હા, સારા સમાજમાંથી. સારા સમાજ એટલે કોણ? શું? જે સારા સંસ્કારો, મૂલ્યો, સિદ્ધાંતો, આદર્શોના આપણે વારસદાર છીએ. આપણે મેસેજ દેવા માંગીએ છીએ. સોરી, હું ફાસ્ટ ચલાવું છું કારણ કે મને ગુડ કરવું છે. તો આપણે ઇન્ટરેક્ટિવ વધારે કરીએ તો વધારે રસપ્રદ થાય. આપણે જ્યારે એમ કહીએ કે હું કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતિનો છું, તો એ પાછળનો સંદેશ શું છે? કે આપણે આ મૂલ્યોના વારસદાર છીએ. એ મૂલ્યોના વારસદાર છીએ એટલે આપણે એ સમજવું પડશે કે મૂલ્યો સાથે આપણો ઇતિહાસ શું છે. જ્યારે આ મૂલ્યોના વારસદાર જેના છે એનો ઇતિહાસ જ્યારે આપણે સમજશું ત્યારે આપણે ખબર પડશે કે આપણા ઇતિહાસમાં ક્યાંક શરમજનક પણ ઇતિહાસ હતો અને એને ગૌરવજનક ઇતિહાસ આપણા વડીલોએ કેવી રીતે ફેરવ્યો છે. અને આપણે એ જર્નીમાં આજે ક્યાં છીએ
એ જર્ની માટે મારે દિશા જોઈએ છે. મારી દિશા કઈ? ભારતમાં વધારે જૂની વાત નથી, 2014 પહેલા સેક્યુલરિઝમની એક હવા હતી. આપણે સેક્યુલર હોવા જોઈએ ભાઈ, બધા એક સમધર્મ સમભાવ. શું એ દિશા યોગ્ય હતી કે છે? અથવા એવા સિદ્ધાંતો આપણને આપણી સામે મૂક્યા કે આપણે દિશા વિહોણા થયા, કે અથવા દિશાથી ભટકાઈ ગયા, અથવા ખોટી દિશામાં ચાલ્યા ગયા. એ ફરી આપણી સાથે ન થાય અને એ રક્ષણ, એના જે મૂલ્યો સંસ્કારોનું રક્ષણ, સંવર્ધન અને પ્રસાર માટે અને એને દિશા કરવા, સમજવા માટેનું આપણું પ્રેઝન્ટેશન છે. ઇતિહાસના નામે મારી ખાલી ઘટનાઓ નથી કેવી, તમને ઇતિહાસની શીખ કેવી છે. 550 વર્ષનો ઇતિહાસને જો આપણે બ્રોડ તબક્કાઓમાં, બ્રોડ સ્ટેજસમાં આપણે ગણવા હોય તો 3 સ્ટેજ છે. આપણું પતન ક્યારે થયું, કેમ થયું, નાગી તરીકે એમાં મથામણ કેવી કરી, આપણા વડીલો કોણ હતા જેને આખો જીવન ઘસી નાખ્યા આપણી માટે, એના માટે નહીં, આપણી માટે એને શું કર્યું, એમના માટે શા માટે છે, અને એની સફળતા જે આપણે જેના મીઠા પર કહીએ ને, એ સફળતા શું છે? પતન થવાના કારણો શું છે? મારે કહેવાની જરૂર નથી, ગોળ પણ ધોકો છે, કરવાની શિક્ષણ પીડા દુઃખ આ વગેરે છે. સમજી શકો છો તમે, એમાં વધારે નથી બોલું. જરા ડિટેલમાં જોવું તો આપણે એક્સપર્ટ હશું. મથામણ એટલે લડત, સંઘર્ષ, જજુમત, બલિદાન, ત્યાગ, અને સફળતા એટલે આપણે જે આજે બેઠા એ સફળતા છે. નેક્સ્ટ, ફરીથી આપણે કોણ છે? તમે નાને વળી શા માટે કરશો? પહેલા પ્રશ્ન તો હું કોણ છું, અહીંયા આપણે કોણ છીએ? તમને પૂછીએ કે આપણે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ ખરા, પણ આપણે વાસ્તવમાં એનાથી ઊંડામાં કોણ છીએ? કોણ? ધર્મ છે, બરાબર છે. એની અંદર કારણ કે આપણે કોણ છીએ એ નહીં સમજીએ તો એના ત્યાં સુધી આપણે એના માટે લડશું નહીં, આપણે એના માટે ઝઝૂમશું નહીં. ભાઈએ કીધું હિન્દુ છીએ, આપણે આ છીએ. કેટલા લોકોને આપણામાંથી ખબર હતી વડીલો છોડીને? 10% વાત છે. યુવા સંઘના મિત્રોને ખાસ સમજવાની જરૂર છે કે આપણે જે ખુમારી ક્ષત્રિયની હોય છે, ક્ષત્રિય હોય એટલે ખુમારી વાળો વ્યક્તિત્વ હોવું જોઈએ, એ નથી આપણા. એ કદાચ આપણું અધૂરું રહેલું કામ છે. શું કહેવાય મિત્રો, ગાઈડન્સ વાળા સલાહકાર મિત્રો પણ તમે ગમે છે સલાહ આપશો કે આપણે લક્ષ્ય આ છે. નેક્સ્ટ, આપણે ક્ષત્રિય હોવા છતાં, ક્ષત્રિય જે શક્તિશાળી, ક્ષત્રિય પાસે પાવર હતો, તો રાહથી કેમ ભટક્યા? ડિટેલમાં નહીં કહીએ, પણ એક પ્રશ્ન તમને બધાને મૂકું છું. આજથી 550 વર્ષ પહેલા રાહથી કેમ ભટક્યા? આપણે હિન્દુ હતા કે મુસલમાન રાહ પર કેમ ચાલ્યા ગયા? હિન્દુ પર કેમ છોડી દીધું? પ્રશ્ન. ઇમામ સાહેબ તો એવું શું કર્યું કે એક મુસલમાન આખી જ્ઞાતિને રવાડે ચડાવી ગયો? આજે તમને કોઈ આવી નહીં કે તમે મુસલમાન બનો, હું કહું તમે મુસલમાન બનો અથવા ક્રિશ્ચન બનો, તમે બનશો? તો 500 વર્ષ પહેલા કંઈક શું સ્પેશિયલ કર્યું? એ જે કંઈ સ્પેશિયલ કર્યું ને, એ આજે ભારત દેશના હિન્દુઓ સાથે થઈ રહ્યું છે. અને કદાચ આપણે એની જાગીએ ને તો આપણી સાથે પણ થશે અને આપણી જ્ઞાતિમાં પણ થશે. આ તો ગોપાલ બાપા જેવા, અશોકભાઈ જેવા વડીલ હે ને, એ પર્સનલ વ્યક્તિગત અપમાન, એની બદનામી સહન કરીને તમારી માટે મારી માટે લડી રહ્યા. એક ઢાલ એ આપણી વોલ હે, પ્રોટેક્શન વોલ. આપણી કેન્દ્ર સરકારમાં યુવાસન પણ આવી ગયું, પણ આપણે અહીંયા યુવાસન સાથે મારો જ્યારે સંવાદ ચાલુ હોય એટલે હું એમ ના સમજતો કે યુવાસન આમાં કાંઈ નથી કરતું. એ વાતનો કોઈ ગલત મતલબ નહીં લેતા, પણ એક ચર્ચાના સરળતા માટે હું અત્યારે આનું બધી વાત કરું. વિચારજો કે હું એક આપણે ન
500 વર્ષ પહેલા ધર્મમાં આપણે આજના કરતી ચુસ્ત હતા, સંસ્કારોમાં આજના કરતી આપણે ચુસ્ત હતા, વેલ્યુ પરિવાર વ્યવસ્થા જે કંઈ ગઈકાલે આપણે ખામીઓ દેખાણી સજેશન્સ આવ્યા એ બધી બાબતોમાં આજના કરતા આપણે ચુસ્ત હતા. તો શું કામ આમ થઈ ગયું? હજી આપણે પાછા નહીં આ એના પહેલા પાછલા 500 વર્ષથી આજે નીચા છે એ બધી માપદંડમાં, તો એ આપણે આમાં વિચારવાનું છે. જે મેં વાત કરી આ પ્રેઝન્ટેશનના થોડા સ્ટેપ્સ ને જરાક તમને બતાવી દઉં શું શું આવશે આગળ. ટૂંકમાં સમજણ ઇતિહાસની મેં વાત કરી, પછી ગુજરાત એટલે ઊંચા ગુજરાતથી કચ્છમાં સ્થળાંતર થયા. આપણે કચ્છી છીએ, આપણે ગૌરવ લેતા છીએ કચ્છી, પણ આપણી માતૃભાષા કચ્છી કા નથી? કારણ કે આપણે કચ્છના નથી, આ ફેક્ટ છે. આપણે ગુજરાતના છીએ. આપણે કચ્છમાં જે ગયા ને એ ગુજરાતમાંથી આપણે નાક બાર કરવામાં આવ્યા. આ સર્વજન ઇતિહાસ છે. આ બધા બેઠા છે ને પેલા ઊંઝા, મહેસાણા, અમદાવાદ આ વિસ્તારમાં રહેતા હતા આપણા પૂર્વજો, અને એને નાક બાર કરવામાં આવ્યા. એ 550 વર્ષ પહેલા વડીલો જે સનાતનમાં હતા, હમણાં જે નાક બાર થયા એના ભાઈઓ જે હતા આજે ત્યાં જ રહે છે. આપણા વડીલો કંઈક ભૂલ તો કરી ગઈ, નાક બાર કર્યા ને, અને આપણે કચ્છ જવું પડ્યું. કચ્છમાં આપણે ગયા એટલે ગોખરું મોટું ક્યાં કે ગૌતમભાઈ નથી કહેતા? ઓ પાછળ આપણી વાત નથી હતી ને? ગોખરું મોટું પદ્ધતિથી આપણને જમીન મળી. આ ઇતિહાસનો એક ભાગ છે. ગોખરું મોટું પદ્ધતિ એટલે શું? જ્યારે આપણે મહેસાણાના વિસ્તારથી કચ્છમાં ગયા એટલે પહેલા સિકરા ગામમાં આપણો મથક રહ્યું. સિકરા એટલે ભચાઉથી 5 કિલોમીટર આપણે જે દુધઈ રોડ છે ને એમાં રોડ પર આવે છે. કચ્છના રાજાએ આપણને આવકાર્યા કારણ કે ખેતી કરવા વાળી પ્રજા જોઈતી હતી. હવે પૈસા ન હોય, કાંઈ હોય નહીં તો શું મળે? એટલે કચ્છના રાજાને જાગીરદારોએ ગોખરુમુખી પદ્ધતિ શરૂ કરી. આપણી એટલે હશે પેલા, પણ આપણને દીધું કે તમે જેટલી આ જમીને જેટલી ખપે એટલી વાળો અને વાવો, અને વર્ષમાં સાલિયાનું જે હોય તે. અને ઈ પદ્ધતિથી આપણને રહેવા પણ મળ્યું અને ખેતી કરવા માટે જમીન મળી. એટલે આપણે કચ્છમાં ગયા. આપણે ગૌતમભાઈની મારી વાત હતી ગઈકાલે, મને પૂછતા હતા કેમ થયું, શું થયું, કે જેના જમીનો 1950 થી પહેલાની હશે ને વડીલોની જમીન, એની ખરીદી દસ્તાવેજ નહીં હોય. તમે પોતે વિચારજો તો તમારા ઘરના જૂના ઘર હશે 1950 અંદાજે 50-55 થી પહેલા એના ખરીદી દસ્તાવેજ ક્યાંય નહીં હોય. કારણ કે ગોખરુમુખી પદ્ધતિ મળી પછી જે લેન્ડ વાળો ઓલો આવ્યો લો, એમાં આપણને રાતોરાત ઓનર કરી દીધા લેન્ડના. એટલે કોઈ આપણી પાસે ખરીદી દસ્તાવેજ છે જ નહીં. આ કદાચ ઇતિહાસમાં કોઈને રસ હોય એક પોઈન્ટ છે. પહેલા સિકરામાં મથક બન્યું, પછી માનવવા, વિથોણ અને હવે આપણું નખત્રાણા. એમ આપણે નખત્રાણા કેન્દ્ર બન્યું. અને હવે આપણે નેક્સ્ટ છે જ્ઞાતિના ઓળખ અને દર્શન. આપણી જ્ઞાતિની ઓળખ જ્યારે આપણે કચ્છમાં આવ્યા ત્યારે શું હતી? બરાબર છે? આ લગભગ બધા જાણતા રહ્યા. શા માટે મૂળના મુસલમાનથી પછી ક્યારેક બીજો વખત ધર્મનું સ્થાનક આપણું હતું જમાત ખાનું અથવા ખાનું. જમાત ખાનું કેને કહેવાય ખ્યાલ છે? જગ્યું તો બરોબર છે, જે ખાનું જગ્યું, પણ ખોજા મુસલમાનના બારેમાં કેટલા લોકો જાણ્યું છે યા જાણો છો? આગા ખાન જેના ધર્મગુરુ છે, ઈ જે ધર્મ પાળતા હતા અથવા પાળે છે એ સતપંથ જ છે. આગા ખાનનું આજે પણ ધર્મનું સ્થાનક એ જમાત ખાના કહેવાય. નાબોડી ખાનું હતું. આગા ખાનને વાળા જે લોહાણા સતપંથનો ફસાણા, એને ઇમામ શાહના દાદા પીર સદરુદ્દીને ફસાવ્યા. લોહાણાને મુસલમાન કર્યા સતપંથમાં, અને પીર સદરુદ્દીનનો પોતરો ઇમામ શાહે કણબીને ત્યારે આપણે મૂળના મુસલમાન કર્યા. પણ બાકી સ્ટ્રક્ચર જે છે એના શાસ્ત્રોથી લઈ ધાર્મિક બીજા બધા સત્વ જે માન્યતા બિલીફ સિસ્ટમ જે છે, વેલ્યુ સિસ્ટમ, એ 100% છે. આ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ઘેરેરાની પગાર.
લેવલ 3 માં તો આના ઉપર એક આખી થીસીસ થાય એટલી બધી માહિતી છે, પણ ટૂંકમાં તમને કહું, ઢેઢેરાની પકડ. આજે તમે બધા બેઠા છો, તમે કયા સંગઠનનો પ્રકાર છો? સંગઠનનો પ્રકાર. હા, મને અવાજ ના આવી. સામાજિક સંગઠન. સામાજિક સંગઠન તો ઠીક નથી, ઠીક પ્રકાર નથી હોય. થોડો બીજો જવાબ એક્સપેક્ટ કરો. ડેમોક્રેટિક પ્રિન્સિપલ્સ થી આપણે ભેગા થયા છે, બરાબર? ડેમોક્રેસી એટલે બધાને હક છે, બધાનો અવાજ હોય, બધાના અવાજ પ્રમાણે આપણે થાય. પણ 550 વર્ષથી આજથી 5.5 વર્ષ પહેલા આપણે ઢેઢેરા પદ્ધતિથી હતી, જીસકી લાઠી ઉસકી ભેંસ, મોકવણી પ્રમાણે હાલ નહીં તો નહીં થાય. એટલે વિચાર કરો કે હું કોઈ વસ્તુ, હું તમારા એરિયાનો આગેવાન છું અને તમને મારા વિરુદ્ધમાં કાંઈ કેવું હોય તો તમે ક્યાં જાઓ? ઢેઢેરો હું છું, તમને મારી પાસે જવું પડે, તમને ન્યાય મળે. હવે વિચાર કરો કે આગળ આવશે આ તમને અત્યારે મુદ્દો છે ને કે આપણા પૂર્વજોએ ઢેઢેરા પદ્ધતિ રદ કરી અને સામાજિક કે ડેમોક્રેટિક પ્રિન્સિપલ્સથી સમાજ ઇન્ટ્રોડ્યુસ કરી. પોતાનો પાવર જતો, એમાં ઘણા ઢેઢેરાઓ પોતે આગેવાન હતા, એને પોતાનો પાવર જતો કરીને આપણને સક્ષમ કર્યા છે. અને જનરલ ઇમેજ હતી એની અભણ સમાજ. સમાજ પતન થઈ ગયો. આટલી અમુક વાતો કરી સમાજ ક્યાં ખાડામાં જઈ રહી છે. અરે સમાજ ખાડામાં નહીં, સમાજ આગળ આવી છે. નારાયણ ક્રાંતિ લીંબાણીની કિરાણાની કોઈ વાંચો ને ત્યારે એમ કહે છે કે એના સમયમાં 5મી ભણેલા ખાલી 5 જ છોરા હતા આખી જ્ઞાતમાં, અને 5મું ભણેલો ને ઘણો કહેવાય. ઈ બેકગ્રાઉન્ડ થી આપણે આજે અહીંયા છીએ. હવે એક આ વાત પાણી આપણે ઇમામ શાહને પકડીને સતપથ પાડીને મુસલમાન બનવાની રાહ પર ચાલતા થઈ ગયા, પણ એક વડીલ એવા હતા જેનું ઇતિહાસમાં ખૂબ ઓછું નામ લેવાય છે, પણ ખૂબ ચિંતિત હતા કે મારી જ્ઞાતિ મુસલમાન ન બની જાય એના માટે શું કરું. એ વડીલનું નામ હતું વિશ્રામ બાપા નાકરાણી. સિકરામ હતા. ઓડિયો કરે ત્યાં સુધી આપણે વાત કરીએ. વિશ્રામ બાપા નાકરાણી સિકરામાં હતા ને, એના ઉપર એક નાટકનો વિડિયો છે, એટલે મારે જોવું ના પડે એટલા માટે મેં પૂછ્યો હતો. એ ભાઈ કરે ત્યાં સુધી આપણે લાલરામ બાપાનો ઇતિહાસ ખબર છે ને? લાલરામ બાપાના છેલ્લા દિવસોમાં શું વચન લીધું હોદારામ બાપાએ, બરાબર છે? એવો જ કંઈક ઇતિહાસ વિશ્રામ બાપાનો છે. એક પ્રશ્ન તમને પૂછું, આમાં તમને કદાચ થયો હોય પોતાને કે આપણે મુસલમાન ધર્મમાં હતા, આપણે દિવાળી દશેરા કોઈ હિન્દુ તહેવાર મનાવતા નહોતા, પણ એક હિન્દુ તહેવાર મનાવતા હતા. કયો? જન્માષ્ટમી. શું કામ? શું કામ? કેમ આ બધું જંગલ ખબર નથી થઈ જાય કે જો ભાઈ એની પાછળની સ્ટોરી શું? અને એમાં મહિલા વર્ગ જે બેઠો છે ને એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આનો જજ જે છે ને મારા દ્રષ્ટિએ 90% મહિલા વર્ગને છે, પણ ખપે રીતે ઇતિહાસમાં આ અંકિત નથી થયો. આપણે આ જોઈએ. એક સમયે સમસ્ત જ્ઞાતિમાં કેટલાક લોકો ખોટા ધર્મના બંધે ચડી ગયા.
સંસ્કાર અને પરંપરા ઉગવા લાગી ત્યારે સહજ જ્ઞાની દીર્ઘ દ્રષ્ટા વળી શ્રી વિશ્રામ નાગરાણીએ જ્ઞાતિ પાસે બે વચન લીધા. ઉપયોગ કરવાનો નહીં. બીજું વચન એ કે તમે ભોગળીઓ કાયમ રાખજો. આ બે વચન જો ત્યાં દાદો જશે દાદાનો જીવ અવગતિ થશે. જેમાં એક વચન હતું જ્ઞાતિજને ગળી માંસાહાર કરવો નહીં અને બીજું વચન હતું કે ગોકુળ આઠમની ઉજવણી બંધ કરવી. આપણી વચનપ્રિય જ્ઞાતિએ શ્રી વિશ્રામ નાગરાણીને આપેલા બંને વચન પાળ્યા છે. બંને વચનમાં માંસાહાર કરવું નહીં અને જન્માષ્ટમી મનાવવી. એ બાપાની પીડા કેટલી છે. હું આજે મેં તો ઘણી વખત આ કહ્યું છે, આજે પણ મારા મોઢા ઉભા થઈને એની પીડા જોઈ છે. એ બાપાને કેટલી પીડા થતી હશે તમે વિચારતા તો એને દેખાતો હશે કે મારી જ્ઞાતિ ખાડામાં પડેલી અને મારે શું કરવું છે, મારા હાથમાં કાંઈ નથી. આજે વચન નાતીએ જે બાપાને દીધું અને કૃષ્ણ જન્માષ્ટમી મનાવવાનું જે થયું ત્યારે તમને ખ્યાલ હોય, વડીલો પાસે સાંભળ્યો તો જે જમાખાના અથવા જે ખાનું કે જજીવું કહેવાય એના જે મુખી હતા એ કૃષ્ણ જન્માષ્ટમી ખાનાની અંદર મનાવવા નહોતા દેતા. એટલે હિન્દુનો તહેવાર છે, કંઈ આપણો નથી. એટલે આપણી માતાઓ બહેનો બારે ગલી ગયો, રોડ ગયો, ચાલી ગયો, જે કોઈ બારે અવગડ સગવડ જોઈને પણ એ મનાવે. સમયાંતરે ઇતિહાસમાં કદાચ ભૂલાઈ ગયું કારણ પણ એ પરંપરાને રૂપે જીવતું રહ્યું. એટલે મારી બધાને વિનંતી મહિલા વર્ગ માટે આપણે જોરદાર તાળીઓ બનાવીએ. આજે આપણે ગૌરવ અનુભવતા હોય હિન્દુ તરીકે તો એમાં મોટામાં મોટો ફાળો મહિલાઓ છે. ઘણી વખત પરંપરાઓ એવી હોય ને એના કારણો આપણને ખબર ના હોય પણ હેતુ બહુ સરસ હોય. એનો આ એક જબરદસ્ત દાખલો છે. એના પછી મહત્વનો પડાવ આવ્યો વિક્રમ સંવત 1832. તમે મિત્ર તારીખ જોઈ શકતા તો 19/8/1776. આ કાળો ખરાબ બ્લેક રેઝોલ્યુશન આપણી જ્ઞાતિનો સૌથી ખરાબમાં ખરાબ ઇતિહાસનો ભાગ. આ દિવસે શું થયું? પીરાણાજી પ્રાચી કાકા અને સૈયદ વલીમિયા જે ધર્મગુરુ હતા એ નખત્રાણા આવેલા નાતને ભેગી કરી આપણા લગ્ન હતા નાતના ભાઈઓમાં લગ્નમાં હાજરી આપે છે. ત્યાં જુએ છે કે આપણે આટલી બધી મહેનત કરી તો આ મુસલમાન થતા નથી. અડધા બીજા હજી હિન્દુ પરંપરાઓ ચાલે છે. એટલે આપણા હિન્દુ રૂટ્સ કટ કરવા માટે, કાયમી મુસલમાન કરવા માટે 5 ઠરાવો કરવામાં આવે છે. અમને તકલીફ પડે છે. આપેલો ઠરાવ વહીવંચાને રજા આપવામાં આવી. બારોટ ગૌરીદાસ શામદાસ. વહીવંચા તો લગભગ બધાને ખબર હશે શું છે. વહીવંચા તે ટાઈમે બારોટ ગૌરીદાસ શામદાસ હતા. એને રજા લેવામાં આવી કે હવે આમની પાસે તમારી વંશાવલી લખાવવાની નહીં. કારણ કે વંશાવલી લખશે એટલે તમારા પૂર્વજ કોણ હતા એ હિન્દુ હોય એ તમને ખબર પડશે તો તમે ભવિષ્યમાં પાછા હિન્દુમાં ચાલી જાઓ. એટલે તમારા રૂટ્સ કટ કરવામાં પ્રયત્ન થયા. નેક્સ્ટ જ્ઞાતિને બ્રાહ્મણોનો બહિષ્કાર કરવાનો. ત્યારે જ્ઞાતિ લેવલના એક બ્રાહ્મણ હતા. જ્ઞાતિ ગુરુ જેમ કહીએ ને આ વિધિઓ કરવા માટે પરંપરા જ્ઞાતિ બ્રાહ્મણ હતા. ગોર જાની દયાશંકર ભગવાનજી. આ ઠરાવનું નામ છે લખેલું છે. અમારા ક્યાંય બોલ્યા નથી. એ ઠરાવ આજે પણ અવેલેબલ છે કોપી. એને રજા દેવામાં આવી કે બ્રાહ્મણો જ્યાં સુધી છે. બ્રાહ્મણો એટલે કોણ? એટલે એક એવું ઇન્સ્ટિટ્યુશન, નાથી નથી કહેતો, એક એવું ઇન્સ્ટિટ્યુશન જે તમને તમારા સનાતન ધર્મના મૂલ્યો આદર્શનું રેગ્યુલર સિંચન કરે. એક એવી વ્યવસ્થા તમારી પાસે એ વ્યવસ્થાથી જ કટ કરી દો તો ત્યારે તમે બીજા ધર્મોમાં વટાશો. ત્રીજો ઠરાવ લગ્ન વિધિઓ મુખીના હાથે કરવી. કલમાઓ બોલીને. કલમાઓ કેટલાય કઈ કલમા સાંભળી છે આમાંથી? કોઈ કલમા કેવા હતા?
ચલો એક સેમ્પલ કહું. આપણે હિન્દુઓ જ્યારે પૂજા કરીએ તો સૌથી પહેલા કેની પૂજા કરીએ? વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આમાં શું બોલે ખબર છે? હવે હું બોલીશ કર્મો. તમારે કહેવાનું છે, આ ચેલેન્જ છે તમારે બધાને. આ હું જે કર્મો બોલે છે હિન્દુ છે કે મુસલમાન? રેડી? ओम फरमान जी बिस्मिल्लाहिर रहमानिर रहीम. सतगुर पात्र ब्रह्मा इंद्र इमाम शाह आदि विष्णु निरंजन नर हरि मोहम्मद शाह तुम्हारी दुआ हक लाए लाए मोहम्मद रसूलुल्लाह. है बोलो हिंदू છે કે મુસલમાન? સત્પતિ હિન્દુ છે કે મુસલમાન? તો કાંગો મુસલમાન છો પણ કે ખોટા છો. બ્રહ્મા છે, ઇન્દ્ર બોલું છું, બરાબર છે, વિષ્ણુ બોલું છું, હર બોલું છું, તો કે મુસલમાન છો? તમે છે ને તમે ઝઘડા કરો છો. હું એકતા વાળો છું ભાઈ. હું તમને એક કરું છું, તમે ઝઘડા કરો. પ્રૂવ કરો હું ખોટો છું. નહીં પ્રૂવ કરી શકો સાહેબ જ્યાં સુધી તમે અંદર નહીં આવો. અને જ્યાં સુધી તમે નહીં પ્રૂવ કરી શકો ત્યાં સુધી તમે મારી માટે સોફ્ટ સ્વીકારશો. હું તમને ગમે રીતે ગમે ત્યાં રીતે ફેરવી શકીશ. આ રમત સમજવાની જરૂર છે ભાઈઓ. મને જરૂર પડે તો મુસલમાન ખપાવી દઈશ, અને મને જરૂર પડે તો હિન્દુ પણ ખપાવી દઈશ. પ્રસંગ જેવો તમે મને બાંધી નહીં શકો. આ રમત, આ ડેન્જર છે. આ સમજવાની જરૂર છે. લેવલ 3 માં આપણે ડિટેલ ક્યારે મોકો મળશે ત્યારે ડિટેલમાં જોઈશું. પાંચમું ચોથું સર મરણ પછી દફનાવા. અગ્નિ સંસ્કાર કરો તો હિન્દુ રિવાજ છે ભાઈ. ત્યારે એમાં એટલે ભાઈ શાસ્ત્રોમાં તો જેને ગમે કરવાની છૂટ છે. દફન વિધિ પર ક્યાં છૂટ, ક્યાં મનાઈ કરી છે? મગજ ફેરવી દીધા. શાસ્ત્ર તો ખુલીને આપણે જોઈએ નહીં તો આપણને એમ લાગે ઠીક છે, એટલે દફન વિધિ કરી. અને પાછું ધાર્મિક અન્ય વિધિઓ માત્ર સૈયદો દ્વારા નિમાયેલ ગામના મુખીઓ દ્વારા કરવી. 5 ઠરાવ. આ પોઈન્ટ તો તમે બધા સમજી ગયા છો, પણ ચાલુ ટાઈમ નથી લેતો. આ 5 ઠરાવોનો પરિણામ આપણે ડીપ કરી. આ સાંકેતિક એક પિક્ચર છે. આપણી પરિસ્થિતિ કચ્છમાં 1832 પછી ધીરે ધીરે આપથી નારાયણરામજી લીમાણી જ્યાં સુધી પ્રોમિનન્સમાં ના આવ્યા ત્યાં સુધી લગભગ આવી પરિસ્થિતિ. એક વાત અહીંયા એટલે એક ગ્રાફિક્સ તો ત્યાં દેખાય છે ને, એટલે કે ગ્રાફિક્સ તો નથી ને. એ બહુ જરૂરી હતી થર્ડ સ્ટેજમાં કનેક્ટ કરવા માટે. નહોતું પણ રહેવા દો, એ નથી તો નથી, પણ આ પરિસ્થિતિ હતી. આપણે ભોગામાં રહેતા અથવા પરિસ્થિતિ ભણવા ભણની છોરા કાઢવી હોય. આ તમને ચિત્ર એટલા માટે મૂક્યું છે, આ કોઈ રિયલ ચિત્ર નથી, જનરેટેડ છે, પણ આપણને ચિતાર ખ્યાલ આવે. એ સમયમાં કોણ જાગે? કેશતા પરમેશ્વર નેત્રા. એ બળદના દીકરા આખી ના દેખ બાજુ નથી ત્યારે આ બાપા આવ્યા. એનો ઇતિહાસ બધા જાણીએ છીએ, લગભગ બધા જાણીએ છીએ ને. એ બાપાએ સ્વામિનારાયણમાં અંગીકાર કર્યો અને સનાતન ધર્મની શરૂઆત આપણી જ્ઞાતિમાં આ બાપાએ કરી છે. આજથી લગભગ 250 વર્ષ પહેલા. પણ દુર્ભાગ્યે 6-7 ગામથી વધારે એનો પ્રભાવ ન રહ્યો, સીમિત રહી ગયા. પણ છતાં એના જે જીવનીમાં આપણે વાંચીએ, આજે તો જીવની છે, વાંચીએ તો આપણે ખબર પડે કે બાપાને કેટલો ત્રાસ આપવામાં આવ્યો હતો. સનાતન ધર્મનો ઉદય અહીંયાથી થયો, સ્વામિનારાયણ મંદિર બનાવ્યું અને 7 ગામમાં સંપ્રદાય આવ્યો. આ ઇમ્પોર્ટન્ટ છે. આ અને એક બે સ્લાઇડ પછી પાછી આવી જે સ્લાઇડ આવશે પેલા આની ચર્ચા કરીએ. આ લક્ષણ શું હતા તમે કોરિલેટ કરી શકશો? 6
નિશ્ચલથી વિમુખ મુમના મુસર અલી નિશ્ચલ કિનારે ભગવાન માનતા પીરસાનું જાપ કરતા અંશતા વેર ગોરીવાલ હરિજનો આપણી આબડ છે લેતા. હરિજનો પણ આપણા હાથનું પાણી ન પીતા. પછાતથી પણ પછાત હતા આપણે. ઇસ્લામી કલમા ફરજિયાત તો પેલું ચાકે ખાતા એનો ધર્મગુરુ કરતા. રેડ અક્ષરમાં જોજો, આપણી માટે આ મારા શબ્દો નથી, તે સમયના રિપોર્ટ્સમાં આ શબ્દો હતા. કણબી પશુ ન માનવી આપણી ઓળખ આ હતી. આપણે કોણ, તો આ હતી આપણી ઓળખ. જેને પ્રશ્ન કર્યો ને આપણે કોણ, એ ઓળખ આ હતી આપણી. અહીંથી આપણો ટર્નરાઉન્ડ થાય છે. અહીંથી આપણો ગૌરવનો ઇતિહાસ શરૂ થશે. એટલે કેશરા બાપા આવી ગયું, સ્લાઇડ થોડી આગળ મૂકી દેજો. કેશરા બાપાથી આપણું ગૌરવવંત ઇતિહાસ શરૂ થાય છે. અને જે ખાડામાં હતા એ ખાડો શું હતો એનું વર્ણન કરવા માટે આ સ્લાઇડ છે. નેક્સ્ટ. એના પછી નારાયણ રામજી લીંબાણી. આમાં બાબત લગભગ બધા જાણીએ છીએ. આમાં હું વધારે જાજુ નહીં કહું. એને જે ક્રાંતિ કરી, બીજી ક્રાંતિ, પહેલી કેશરા બાપા, બીજી આ જ્ઞાતિના આદ્ય સુધારક, સતપથની કોર. કેટલા લોકોને સતપથની કોર નામનું પુસ્તક છે એ ખબર છે? કે એમાંથી કેટલા લોકોએ વાંચ્યું છે? બહુ ઓછું છે. 600 પાનાની પુસ્તકે જોઈને મારા જેવા વ્યક્તિને પણ એમ થાય કે આ, પણ વાંચીએ ને તો ખાલી 80 કે 90 પાના વાંચવાના છે. એ બાપાએ જે લડત આપી છે 1908 માં એને પેલી જે જનોઈ ધારણ કરી, જૂન 1908 માં એ 7 મિત્રોથી લઈને 1925 સુધી એને જે લડત આપી એ યુવકો, આપણે યુવા સંઘ છે એટલે એને સૌથી પહેલા યુવક મંડળો સ્થાપ્યા નારાયણ રામજી લીંબાણીએ. ઘાટકોપર સૌથી જૂનામાં જૂનું ઘાટકોપરના ભાઈઓ, હિતેશભાઈ ગૌરવની વાત છે, તમારા વિનયભાઈ ગૌરવની વાત છે. 1916 માં ગૌરવ યુવક મંડળ ઘાટકોપરમાં જ્ઞાતના સૌથી જૂનામાં જૂનું યુવક મંડળ હતો, ઘાટકોપરથી શરૂ થયું. 1918 માં મુંબઈ દાણા બંદરમાં સુવ્યવસ્થિત મીટિંગો ભરવામાં, બે મીટિંગ શરૂ થઈ. એના પ્રકાશિત અહેવાલો આજે પણ છે. શું બોલ્યા, શું વડીલોની ચિંતાથી શું વાતો કરતા હતા. દાણા બંદરથી એ લેખિત ઇતિહાસ આપણને મળે છે. એના પછી વિરાણી, મોટી વિરાણીમાં છે, વળી પાછું મુંબઈમાં છે, અને પછી 3 અધિવેશનો છે, એ બધા જાણીએ છીએ આપણે. 2 કરાચીમાં અને 1 મુંબઈમાં ઘાટકોપરમાં. અને ઈ અધિવેશનના અહેવાલ વાંચો ત્યારે આપણે ખબર પડે કે જે કશ્મકશ હતી. અને ત્યારે ચલો આ વાત આવી છે તો ત્યારે પહેલું અધિવેશન કરાચીમાં, કરાચીમાં 1920 એમાં કરાચીના ઈ સભાના પ્રમુખ બનાવતા રાજારામ સામજી ધૂળ એ ઘાટકોપર. તમે અહેવાલ વાંચો તો તમને સારું દિલ તૂટી જશે કે એજ્યુકેશન કે ફેલ ગઈ. પોતાના નારાયણ રામજીના શબ્દોમાં કહીએ તો શું કામ? લોકો ગભરાઈ ગયા, પ્રમુખ જ ગભરાઈ ગયા. ત્યારે એને તો નાશ પાડી દીધી. ત્યારે એમના ધર્મપત્ની ધનલક્ષ્મીબેન એમના પતિને કહે છે, રાજારામ સામજી ધોળુને કે તમે શું કામના પૈસા, કારણ કે ડોક્ટર બહુ પૈસા વાળા હતા, બહુ શું કામના પૈસા ને શું કામની આગેવાની. આ યુવાનો, નારાયણ બાબા યુવાન હતા, 20-22 વર્ષની ઉંમર હતી. આ યુવાન કદાચ 25 હશે, પણ લગભગ એટલી હતી. આ યુવાન જે કરી એને સાથ દો, એને સાથ દો. અને તેની મવાળનું નામ દૂધ દહીં વાળી માએ દીધું. ધનલક્ષ્મીબેનને સ્મરણાંજલિ કરીને ચોપડી છે, એની અંદર આખી સ્ટોરી લખી છે. એટલે મહિલા શક્તિ શું કરી શકે છે અને શું દિશા આપી શકે છે જાતિને, એ બધું મહિલા શક્તિ પણ આજે લગભગ ભૂલી ગઈ છે.
એટલે મહિલા શક્તિઓને પાછી વિનંતી કે તમારું ગૌરવ છે ને એ તમે પીરાણાની બોલ જુઓ, ધનલક્ષ્મીબેનને શ્રદ્ધાંજલિ જુઓ તો તમને ખબર પડશે કે તમે શું કરી શકો છો, તમારી શું તાકાત છે. કરાચી મુંબઈમાં ક્રાંતિ પરિષદ યુવક મંડળો લાઇબ્રેરી એક વસ્તુ હતી એ જોર બહુ જ આપતા હતા. કરાચીમાં પણ આપણી લાઇબ્રેરી હતી અને કોટડાવાળા કેટલા છો અહીંયા? જડોદર કોટડાવાળા. એ કરાચી લાઇબ્રેરી જે છે એ કોટડા જડોદરમાં આવી ભારત આઝાદ થઈ ત્યારે. અને કચ્છમાં જૂનામાં જૂની લાઇબ્રેરીમાં જો નંબર હોય તો કોટડા જડોદરની સેકન્ડ જૂનામાં જૂની છે. પહેલા કચ્છના રાજા અને પછી કોટડાની રજિસ્ટર્ડ છે લાઇબ્રેરી. ત્રીજો તબક્કો સંત ઉદરામ અને રતનસિંહ ખીમજી ખેતાન. નાનબાબા આપણે જોત જગાડી પણ કોઈ કારણસર નાનબાબાને પૂર્ણ સફળતા ન મળી. આ અભિયાન પાછું ફેલ જતું હતું. નાગબાર કરવા, સામેવાળા તરફથી નાગબાર કરવા ને થોડા આપણી પણ અમુક વસ્તુ હતી. ઈ ફેલ જતા અભિયાન જ્યારે આ બધું પાછું રિવર્સ થતું હતું ત્યારે ઉદરામ બાપા અને રતનસિંહ ખીમજી એટલે નાગર ક્રાંતિ લીમાણીના રાઈટ હેન્ડ હતા. એનો સંપર્ક આના સાથે થયો, સંપર્ક આમની સાથે થયો અને પછી એને જે સનાતન ક્રાંતિની જોત જગાવીને આજે લક્ષ્મીનારાયણ ભગવાનની જય આપણે બોલીએ છીએ. ઈષ્ટદેવ આપણા લક્ષ્મીનારાયણ છે તો એ આના કારણ છે. આજે આપણી જ્ઞાતિ જો 95% સનાતની બની હોય તો આ મોજાના લીધે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. કરવાસી કરાવી વારાણસી સુદેવ કૃષ્ણનાથ. હા, જ્યારે આ શરૂ કર્યા આપણા બધા મંદિરો, આજે કોઈ મંદિર એક સ્વામિનારાયણનું છોડીને કેને 100 વર્ષ નથી થયા. બોરીની વાળા મિત્ર કાલ ક્યાં બેઠા હતા. એ મને કાલ કહેતા હતા કે 2028 બોરીમાં 100 વર્ષ પૂરા થશે. આપણા મંદિરો જે બન્યા ને એ આ ટીમે જ આની સાથે બીજા નાથુ નાનજી છે, પરબત લખુ છે, બીજા વડીલો છે પણ મેઇન વડીલો હતા. એને જે મંદિરો કર્યા ને એમાં રતનસિંહ બાપા એના આપણે જે હંસરાજભાઈ હમણાં છેલ્લે સંસ્કાર ધામમાં જે વક્તવ્ય દીધું ને કે ફના થઈ ગયા, ફના શબ્દ વાપર્યો તો રતનસિંહ બાપા માટે. ફના થઈ ગયા. આજની તારીખમાં હું જોઉં ને 2-3 મિલકતો જે એને વેચી હતી મુંબઈમાં, આજની તારીખમાં જોઉં તો 1500-2000 કરોડની મિલકત છે. એ મિલકતો વેચીને કચ્છમાં આપણા ગામડાના મંદિર બનાવ્યા કે મારી જ્ઞાતિ સનાતન ધર્મમાં આવી જાય, રહી જાય, લક્ષ્મીનારાયણ ઈષ્ટદેવ બનાવે. એ બાપાઓની આ દેન છે. એના મૂલ્યોને સંસ્કારોના આપણે વારસદાર છીએ. આપણે ખબર હોવી જોઈએ. અને આ એક સ્લાઇડ ખાસ આપણા અવતો લેવલ 2 ની સ્લાઇડ છે પણ આજના પ્રસંગમાં મેં નાખી. ગઈકાલે આપણે જોયા દુનિયાભરના સજેશનો હતા. જેટલું વિચારીએ એટલું ઓછું. કારણ કે મને એમ થઈ ગયું થોડી વાર માટે કે મૂન પર પણ આપણી યુનિવર્સિટી જોઈએ. મજાકમાં લેજો. માંગ કરવામાં શું છે? સજેશન અને સમસ્યા એક સિક્કાના બે પાસા છે. આજથી 100 વર્ષ પહેલા સમસ્યાઓ કેવી હતી એનું આ એક્ઝામ્પલ જોજો. હવે મને જો કઈ સમસ્યાનો એટેન્ડ કરવી જોઈએ, કઈ ના કરવી જોઈએ? ભાઈ છે કોઈ આન્સર? આ તો સેમ્પલ જ છે. આ સેમ્પલ છે. આ સ્ક્રીનમાં વધારે આવે નહીં, વાંચી ન શકાય એટલે મેં આટલા જ રાખ્યા. પણ આપણો મેસેજ આમાંથી જાય છે. તમે મને એક સમસ્યાનું નામ લો, હું કે આ શા માટે સરપંચ સમસ્યાનું નામ કે આ કઈ નથી. આપણે નિર્ણય દુખી છે એ કરો. આ ભાઈ નિર્ણય દુખી કહેશે તો કહેશે અભણ પ્રજા છે શિક્ષણ કરો. ઉપર અભણ કહેશે તો કે ના ના આપણે આ શું કહેવાય ગેટેરાઉન્ડ છે એને મજબૂત કરો. આ રાખો. તમે એક સોલ્યુશન તો હું કહીશ, બીજું કરો. આ ખોટું છે તમારું. પરિસ્થિતિ કેવી હતી? તમે
લીડર હો, શું જ કરશો? પૂરી બધી બાજુથી સમસ્યાઓથી ઘેરાયેલી જ્ઞાતિ હતી અને એમાં જે વડીલોએ પ્રાયોરિટી સેટ કરી, that was the turning point. એટલે જે પેલા મજાક કરી ને, તમારી સમસ્યા આપણે જ્યારે ચિંતન કરવા બેઠા છીએ એટલે તમે પણ એ કહેજો કે જરા પ્રાયોરિટી તમારી સેટ થઈ છે, બરાબર? સજેશનો સિલેક્ટ કરવામાં, ઇમ્પ્લિમેન્ટ કરવામાં શું પ્રાયોરિટી બરાબર છે? અને પ્રાયોરિટી બરાબર હોય તો શું થાય તેનો દાખલો સમાજ માટે 100 વર્ષ પહેલા શું પ્રાયોરિટી સેટ કરી? ધર્મવર્તન પહેલી પ્રાયોરિટી ધર્મ પરિવર્તનની કરી. લક્ષ્મીનારાયણ ભગવાન ઈષ્ટદેવ આવ્યા સમાજ લેવલે. આપણે સમાજ જેવી હોય તો એના ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણ, કોઈ આર્ય સમાજના માનતું હોય, કોઈ સ્વામિનારાયણના માનતું હોય, ઇટ્સ ઓકે ફોર ધેર લેવલ. પણ સમાજના પ્લેટફોર્મમાં કોઈ આવતું હોય તો લક્ષ્મીનારાયણ ભગવાન જ એના ઈષ્ટદેવ છે. સમાજ વ્યવસ્થા મેં પહેલા કીધું, ઘેટેરા વ્યવસ્થા તોડીને સમાજ વ્યવસ્થા આપી. આ પ્રાયોરિટી સેટ. કાકાઓ, મુખીઓ અને ઘેટેરોની જુલમી ગુલામી હતી. એનાથી લીધે આર્થિક અને માનસિક શોષણથી મુક્તિ મળી આપણને ભાઈ. આર્થિક અને માનસિક શોષણ કદાચ શારીરિક હોય તેનાથી તમારે વિષય પર છોડી દઉં છું, તમારે વિવેક બુદ્ધિ પર છોડું છું, પણ મારી હિત સમજી લેજો. આપણે કોણ વળી પાછળ એ બીજી જ્ઞાતિને ખબર પડે એટલે ઉમિયા માતાજી વાંઠાય, ઊંઝાથી જોત લઈ આવીને ઉમિયા માતાજી વાંઠાયમાં મંદિરની સ્થાપના કરવામાં આવી. આપણે સારા છીએ પણ જ્યારે બીજી જ્ઞાતિ પણ આપણને કહે ને કે આપણે સારા છો, ઊંચ છો, ત્યારે ખરેખર એ તમારા ગૌરવની અનુભૂતિ થાય. એ ક્યારે થાય? એટલે ઉદાહરણ બાપા એ બધી ટીમ હતી એને આ કરાવી. અને ચોથી શિક્ષણ વ્યવસ્થા, વિદ્યાલય, વિદ્યા છાત્રાલય બધા બનાવ્યા. આ પ્રાયોરિટી સેટ કરે. કોઈ પાણી આપજો મને જરા. ઇતિહાસ, આપણો ઇતિહાસ છે કે આપણા બાપાઓએ શું સ્પેશિયલ કર્યું. સમસ્યાઓના સમાધાન તો બધા જ કરે, સમસ્યાનું સમાધાન તો બધા જ કરે, પણ એ સમસ્યાના સમાધાનમાં સ્માર્ટનેસ ક્યાં હતી? વિશેષતા શું હતી? આ વિશેષતા હતી. મિત્રો, આ સ્લાઇડ પર હજી 2 મિનિટ બોલવા માંગુ છું. આની પાછળ આટલું જ નથી. જસ્ટ ઇમેજિન કરો, જ્યારે હું ભારતભરમાં શાંતિ રાખી, જ્યારે હું ભારતભરમાં કણવી સિવાય બીજા ચિંતકો, બૌદ્ધિકોને મળતો હોઉં, પછી આરએસએસ ના હોય, બીજેપી ના હોય, પીએચપી ના હોય કે જનરલ એકેડેમિક ફિલ્ડ ના હોય, પીએચડી કરેલા હોય, રિસર્ચર્સ હોય કે બધા હોય, હું એક સવાલ એને અચૂક કરું છું. હું એ સવાલ કરું છું કે શું તમને ખબર છે કે ભારત દેશમાં કોઈ એવી જ્ઞાતિ છે જે પોતાના મેળે, કોઈ સરકારી કે કોઈ સંસ્થાના સહયોગથી નહીં પણ પોતાના મેળે જેને મુસલમાનમાંથી આખી જ્ઞાતિ સનાતનમાં ધર્મ પરિવર્તન કર્યો છે? તો કોઈની પાસે જવાબ નથી કે ખબર છે, પણ જ્યારે આપણે વાત કરીએ તો આમ સીટ પરથી ઊભા થઈ જાય. શું વાત કરો છો કે તમે મુસલમાનમાંથી સનાતનમાં આવ્યા? આખી જ્ઞાતિ બિલીવ જ ના કરે, બિલીવ જ ના કરે. એનો એક જીવતો હમણાં 3 દિવસ પહેલાનો દાખલો. હું કોટડા જડોદર, મારા ગામમાં લક્ષ્મીનારાયણ મંદિર બનાવવાનું છે. એ ટીમ જે બનાવવાની ટીમમાં મારો એક અગત્યનો રોલ છે. તો
સોમપુરા જે મંદિર બનાવ્યું ને સોમપુરાના વિવિધ સોમપુરાના અમે સંપર્ક કર્યો. એક સોમપુરા જે 5 સ્ટાર લેવલનો જેને કહેવાય ને 1500-2000 કરોડ 1200-1500 2000 નહીં પણ 1200-1500 કરોડનું જેનું ટર્નઓવર હોય એ 2-5 કરોડનો સામે જોતો જ મીટિંગ એપોઇન્ટમેન્ટ ન દે આપણને. એમાં તો આપણે એપોઇન્ટમેન્ટ મળી અને એને જ્યારે થોડી વાત કરવાનો મોકો મળ્યો ને કે લક્ષ્મીનારાયણ ભગવાન અને તમારું વાત તમે આમાંથી આમ થયા છો મુસલમાનમાંથી હિન્દુ છો બસ હું આમાં કમાઈથી મારા પૈસા ખીચાના નાખીશ એટલે ના તો એટલે આપણું નાનકડું બજેટમાં એ આવા તૈયાર થાય કે એમાં 2-5 કરોડ તેને પોતાના ગાલ્યા હશે. આ આટલો ફરક છે. આપણી જ્ઞાતિનું આ ગૌરવવંત ઇતિહાસ છે ને આપણે લોકો સુધી પહોંચ્યા નથી. એ તો આ કુલપતિ સાહેબ બેઠા છે એક કોર્સ કરે ને યુનિવર્સિટીમાં પીએચડી આના પર કરો કે ભાઈ કોઈ કઈ જ્ઞાતિ સ્વયં ધર્મ પરિવર્તન થયો તો આવો કચડવા માટે આપણે જ્ઞાતિમાં જુઓ ઘર વાપસી કેવી થઈ છે અને ક્યાં ક્યાં હજી થોડી સમસ્યાઓ નડી રહી છે એ જોશો ને તો એમાં બીજી જ્ઞાતિઓને શીખ મળશે. જ્યારે આ રિસર્ચ લેવલના લોકો સુધી વાત પહોંચે મારો પ્રયાસ રહ્યો છે હું ઘણાને મળી રહ્યો છું પણ એ લેવલનો કોર્સ છે ને ત્યારે જે કાયદા હતું ને ઇન્ટરનેશનલ લેવલની આપણી જ્ઞાતિ થવી જોઈએ ત્યારે ફોરેનના રિસર્ચરો આપણી જ્ઞાતિનું રિસર્ચ કરવા આવશે અને ગૌરવની વાત છે. એટલે આ બધા આપણા માટે ગૌરવની વાત છે. નેક્સ્ટ સુધારા કરવા કેમ સુધારા થયા છે? અહીંયા ગોપાલ બાપા બેઠા એમ કહી કે કાલથી આમ કરજો. કેટલા લોકો નહીં માનો? લગભગ બધા નહીં માનો. 500 વર્ષ પહેલા ઊંધા પ્રવાહમાં બાપાઓએ ઓર્ડર કર્યા છે, આખા નિર્ણયો લીધા છે. એ પ્રજાએ કેમ માની હશે? એક પ્રશ્ન હોવો જોઈએ. ઇતિહાસમાંથી આપણે સમજવું જોઈએ. તો શું હતું? કઈ રીતે આપણા વડીલો કર્યો? એ જે કરવા માટે સાધન અને માધ્યમ જે છે તો સાધન હતું જ્ઞાતિના રીત રિવાજ. આપણામાંથી પહેલું જ્ઞાતિનું રીત રિવાજ ક્યારે બન્યું કોઈને ખબર છે? પહેલું જ્ઞાતિનું રીત રિવાજ જનરલ એમ કહેતા હોય ને આ નિયમો કોણ પાડે છે? શું ફાયદો આ નિયમનો? આમાં કોઈ ના હમણાં અધિવેશન પહેલું સનાતની અધિવેશન થયું કે લગ્નમાં આટલા જણા જાઓ આટલા જણા જાઓ કોણ પાડે છે? કોઈ પાડતું નથી. પણ જે નથી પાડતું એની અસર શું હતી? આપણે એમને હાસ્યમાં ઘણી વખત થપાવી દઈએ છીએ પણ એની અસરકારક શું હતી? આજે જેટલા બી સુધારા થયા છે ને એની પાછળ જ્ઞાતિના રીત રિવાજે સૌથી પહેલા 1931 માં ઓડીટીમાં કેમ ગયા ભાઈ? ઓડીટીમાં સૌથી પહેલા જ્ઞાતિના રીત રિવાજો બને 1931 માં. એનાથી પહેલા હશે તો મારી પાસે આવ્યો નથી કાગળ. મારી પાસે 31 કે 32 નું કાંઈ છે એટલે વર્ષ યાદ નથી. 32 હા 32. એટલે વડીલો કેટલા ચિંતિત હશે ભાઈ? આ પ્રથા જે છે ને જ્ઞાતિના રીતો તો બીજી જ્ઞાતિઓ આજકાલ આપણે થોડી જોવા મળે છે. આપણા વડીલો 1932 માં આગળ હતા. એને જે ફાઉન્ડેશન નાખ્યું છે એ ફાઉન્ડેશન આપણે જાળવવાનું છે. જ્ઞાતિના રીત રિવાજો જ્ઞાતિના અધિવેશનો આપણું ફાઉન્ડેશન છે. નેક્સ્ટ જુઓ જ્ઞાતિના અધિવેશન. આ બે ઇન્સ્ટિટ્યુશન છે. આ કાર્યક્રમ નથી મહેશભાઈ, આ કાર્યક્રમ નથી, આ ઇન્સ્ટિટ્યુશન છે. આ ઇન્સ્ટિટ્યુશન્સ છે જેના ઉપર આપણે આટલી ગૌરવ અનુભવીએ છીએ. આપણે આ સમજવાની જરૂર છે ડિટેલમાં લેવલથી. આ ફોટો કેટલા લોકો જોયો છે અથવા જાણો છો? ક્યાંથી લઈ આવ્યા? કરાચી એગ્રીગેશન. સોરી આન્સર ખોટો છે. એની ગેसेस વાઇડ ગેસ પૂછું છે. ગલત આન્સરનો કોઈ પ્રોબ્લેમ નથી. હા નખત્રાણા. કોણ બોલી નખત્રાણા? બોડી નથી.
સ્પોર્ટ્સનો કાર્યક્રમ નથી, હું એક હિન્ટ દઉં, તમારો કાર્યક્રમ છે. યુવા સંઘની સ્થાપનાનો પણ આ વડીલો યુવા સંઘની સ્થાપના કરી છે 1972. કલકત્તાનો ફોટો છે. મિત્રો આપણે કેટલા આપણો જ અજાણ છે. દર વખતે પુસ્તકમાં ફોટો નાખ્યો છે, મને ખાતરી છે કોઈ નહીં જોયું એટલે મેં સર્ટિફિકેટ કહ્યું કે કોઈને નથી ખબર. ભાઈ અધિવેશનમાં બહાર પડી ગયું પુસ્તક. ઈ ટાઈમનો ફોટો 1972. હિન્દી લખનથી દેખાય, બીજાને હું નથી ઓળખતો, કદાચ ગોપાલ બાપા વાંચી શકે. હિન્દી લખનથી આવા સંભારણાઓ છે અને આની પાછળના ઇતિહાસો પણ છે. યુવા સંઘની ઇતિહાસની કેટલી પુસ્તિકાઓ છે આપણી પાસે? એક કે નથી. તમારા મિશનમાં આ પહેલું ના હોવું જોઈએ. મારા રૂટ્સ, સંસ્થાના રૂટ્સ શું છે? આપણી પાસે ગોપાલ બાપા છે, અભી બાપા છે, જે આમાં છે. અમુક વડીલો આજે હયાત છે, એની પાસેથી તમે લઈ લ્યો ભાઈ. 2-5 વર્ષમાં બધાનો ક્યારેક મોડો વહેલો નંબર લાગવાનો છે, આપણો લાગવાનો છે. ઇતિહાસ ભૂસાઈ જાય એને પહેલા લઈ લો. સાત બગાડી આગળવાળા જેને ખબર હોય ના બોલજો. કેને ખબર છે સાત બગાડી એટલે શું? બગાડી શું કહે? બગાડ એટલે ભાગવાવાળા બગાડ નહીં, હાઈ ના કહેવાય. જે પેક્ટમાં એટેક કરે, એક સંગઠન, એક ગ્રુપથી આખું સમસ્યાને સોલ્વ કરતા. તો યુવા સંઘને સાત બગાડીને શરૂ કર્યું છે, એમાંના એક બગાડી. વ્યવસ્થિત બધાને બોલાવીને આપણે મીટિંગ બોલાવી. એ મીટિંગ
ઉના ખાતે ઉનાના યુવાનોએ આમંત્રણ સ્વીકાર્યું એ આમંત્રણ દીધું અને બધા ઉના મીટિંગ થઈ એમાં યુવા સંઘની નીતિ સાથે સ્થાપના થઈ ને એમાં પછી બધા એરિયાના પ્રતિનિધિની એડોક કમિટી જે વખતે બનાવી એડોક કમિટીના નામે આ કામ ચાલુ કર્યું મુદ્દા શું રાખવા કારણ કે મુદ્દા હોવા જોઈએ એટલું શું યુવાનોમાં એકતા સમાજને ઉપયોગી અને બીજું સમાજમાં આપણે કુરિવાજો છે એટલે કેવી રીતે જેવી રીતે છૂટાછેડા પ્રમાણ વધુ આપણે મુંજાબાઈઓ ઘણી જતી હતી એ એવા કેટલાક રિવાજ હતું આપણામાં ઘૂસી ગયું એને કાઢવું અને એ વખતે આપણે છેલ્લો મુદ્દો હતો સનાતન ધર્મનો પ્રચાર કરવો એ મુદ્દાથી આપણે કામ કરો એ એડો કમિટી એ કામ લીધો એમાંથી બધે અલગ અલગ જગ્યાએ મીટિંગો બનાવે એડો કમિટી કલકત્તા સિવાય હૈદરાબાદ જબલપુર ઇન્દોર હડમતિયા વિવિધ સ્થળે એડો કમિટી મીટિંગો કરીને બધા યુવાનોને જાગૃત કરવા બધો આખા ભારતના યુવાનો જાગૃત થઈ ગયા આપણે એ સંગઠનને મજબૂત બનાવવા થઈ ગયા અને વડીલો અમારા વચ્ચે આશીર્વાદ હતા જે નાના હતા કામની જવાબદારી હતી આવો કોલેજમાં આ પછી બધા કોલેજમાં ત્યાં ભણતા અને પછી આ કાર્યમાં લાગ્યા એટલે કામની જવાબદારી હતી પણ વડીલોનો સાથ હતો કે ચલો છોકરા સારું કામ કરે એટલે એ કામ અમારું કામ બરોબર આવ્યું એ એડો કમિટી 1977 આપણે અધિવેશન બનાવ્યા અધિવેશન એટલે બંધારણ બનાવ્યું બંધારણ પાસ કરવું બંધારણ અધિવેશન વગર કાંઈ નિયમ હવે આપણા વડીલો જે હતા જે પહેલા આપણા વડીલો એને અમારા પર કોઈ વિશ્વાસ જેમ કે અમે બાપા જે રીતે એનું કામ અમે ઉપાડીએ જેમ કે આપણા જે વડીલો ગણ્યા હતા બાપા જે કે અમને કોઈ પોસ્ટ કે જે વખતે મને કાંઈ નથી છોકરાઓ હતા તો બાપા કે કામ કરવાનું બાપા બધું કામ કરવાનું બાપાને તમે ચાંદલા દીકરા એટલે એકદમ વડીલો છોડી દેતા એ તો કયો કહેવાય એટલે વડીલો સાથે લઈને અને સમાજનું કામ કરતા ને યુવાનોનું કામ ચાલુ રાખ્યું અને એમાં પછી આ સ્વતંત્રમાં નિવેદન થયું એમાં બધા પાસ થયું એમાં એડો કમિટી બની એમાં આખા ભારતના પ્રતિનિધિઓ સામેલ થયા ને એના પછી વ્યવસ્થિત યુવક સંસ્કાર બાપા તમે જે યુવા સંઘનું બીજ રૂપ જે નાખ્યું આજે વટવટ શ્રી મોટું થયું હોય અને આજે તમે આપણે બધે યુવા સંઘ બહુ એક્ટિવ હોય તો હવે તમને શું લાગણી થાય તમે શું ભાવના થાય કે જોઈને તમે કેવો આનંદ થાય એટલે યુવા સંઘ ક્યારેક થોડું લાગે બહુ સારું કરે સરવાળે તો બહુ સારું કરે વગર પ્રમાણે હવે અમારા ટાઈમમાં પરિસ્થિતિ આજની પરિસ્થિતિ ભણવા તેથી તો હવે જો બધા પરિસ્થિતિ હલકી હતી અમે યુવા સંઘને મીટિંગ કરતા તો 10-10 રૂપિયા ભેગા કરી ખર્ચો કાઢતો જ્યારે આજે એ પ્રશ્ન નથી અમે જ્યાં મીટિંગ કરતા પછી એક રિવાજ હતો કે 10 રૂપિયા પ્રતિનિધિ કરીને બધા લેતા પછી જોઈએ કે આમાં કાના કેટલા કાના 100 રૂપિયા કરો જેટલા કાના ફલાણા કેટલા એમ કરીને યુવક સંઘનો ખર્ચો કાઢતા અને યુવક સંઘ આસ્તે આસ્તે અને એમાંથી કામ ગાડું ગળ્યો અને આજે તો હવે એ પૈસાનો કોઈ પ્રોબ્લેમ નથી સારું કરે આપો અમને એનો ગર્વ થાય ઘણા થાય કે યુવક સંઘ પણ યુવક સંઘના માટે કોઈ વિપરીત બોલે ખરાબ બોલે તો અમારા સ્થાન ન થાય ઠીક છે કદાચ છોકરાઓ ભૂલ કરતા હોય પણ વિરોધો ના આપીએ આપણો ગૌરવ સંસ્થાન આ બાપાઓ સાત પકડીમાંથી કોઈ હયાત નથી પણ બાપાઓ કીધું સ્કૂલમાં હતા સ્કૂલના જમાનામાં એ બાપાઓની કેટલી એક્ટિવિટી અને એક્ટિવનેસ બતાવી છે બીજા શબ્દોમાં સમજીએ તો એ છોકરાઓ જે સ્કૂલમાં 15, 17, 18 વર્ષના હતા એને સમાજની સમસ્યાની જાણકારી હતી
આજે આપણે ક્યાં છીએ પોતે પોતાને પૂછી લેવાની જરૂર છે. એ સમસ્યાથી દૂર નહોતા ભાગ્યા, પૈસા નહોતા ને તો એ સમસ્યાથી દૂર નહોતા ભાગ્યા, સમસ્યાને હેડ ઓન ફેસ કર્યો હતો. આ બાપાનો વિષય છે, આપણે શું કરીએ, આપણે શું જરૂર છે એવી વાત નહોતી કરી. આ થોડો આમ તો લાંબો ઇન્ટરવ્યુ છે પણ મેં બહુ કટ કરી તો 6 મિનિટ જેવો થયો છે. મહેસાણામાં દીકરીઓ દેવાતી હતી તો એ વળી ત્યારે યુવાનો કહી શકતા હતા કે ભાઈ અમે શું કરીએ તો વડીલોનું કામ છે, પણ યુવાનોએ કીધું નહીં, મારી સમાજ છે, મારી જ્ઞાતિ છે, મારે આમાં રસ લેવો પડશે. એ ખુમારી આપણે બધાએ આપણી અંદર રાખવી પડશે. નેક્સ્ટ આ પાછો એક ટર્નિંગ પોઈન્ટ ઇતિહાસનો જે બહુ સારો નથી. હમણાં સુધી તમે જોયું હશે કે કેસરા પરમેશ્વરાથી પછી જેટલા બી મેં કિસ્સાઓ કીધા અથવા પાનાઓ ઇતિહાસના ફેરવ્યા બધા સનાતનના ફેવરના હતા. આ પ્રમાણે હોત તો સત્પનની સમસ્યા આપણી જ્ઞાતિમાં જે સોલ્વ થઈ જવી જોઈતી હતી ને, છેલ્લા 25 વર્ષમાં વિકરાળ રૂપ ધરી લીધો છે. શા માટે? શું થયું? આપણે ઇતિહાસ ભણ્યા. શિક્ષણ હશે ને તો બધું થઈ જશે એવું આપણા વડીલો મગજમાં આવી ગયું. તમે જૂના અહેવાલો જોશો, વચ્ચે અહેવાલનું નામ લેતે ભૂલી ગયો, જે યુવા સંઘનો સ્થાપનાના અહેવાલ જો આજે પણ તમને જોવા હોય તો જાગૃતિ માસિક ધનસુરામાંથી નીકળતી. ધનસુરા વિભાગના મિત્રો છે અહીંયા? જાગૃતિ માસિક નીકળતી હતી. જાગૃતિ માસિકમાં 72, 75, 77 યુવા સંઘના બધા કોણ હતા, કોણ શું બોલ્યું, બધું લેખિતમાં છે. બધું લેખિતમાં છે. હા 10 મિનિટમાં જરાક હા બોલો. એ જાગૃતિ માસિકમાં જ્યારે 80-85 આવે છે ને ત્યારે આપણને જે વક્તવ્યો જોવા વાંચવા મળે છે, ખાલી શિક્ષણ ઉપર જોર દો, બધું થઈ જશે. શિક્ષણ ઉપર જોર દીધા એટલે 1985 માં આ થયું. આપણે ઇતિહાસ ભૂલ્યા એટલે પિરાણામાંથી તાકિયા, ઇસ્લામમાં તાકિયા એક પદ્ધતિ હોય છે કે જેમાં હિન્દુ રૂપ લઈને, હિન્દુ દેખાવ કરીને પોતાનો ધર્મ વધારવો. ડિટેલમાં પછી જશું આપણે, પણ એ તાકિયાના રૂપે આ 3 સુધારા કહેવાતા સુધારા, 3 ફેરફારો સત્પનના શાસ્ત્રોને ભાષાંતર કર્યા. આ સૌથી મહત્વ. જ્યાં મોહમ્મદ હતો ને શાસ્ત્રમાં, મોહમ્મદ હોય ત્યાં મહાદેવ કરી નાખ્યો, જ્યાં અલી હોય ત્યાં વિષ્ણુ કરી નાખ્યો, જ્યાં હાજર હોય ત્યાં હનુમાન કરી નાખ્યો, અલ્લાહ હોય ત્યાં પ્રભુ કરી નાખ્યો. અને ટ્રાન્સલેટેડ શાસ્ત્ર આપણી સામે મૂક્યા. બાઇબલ ઇંગ્લિશ ભાષામાં અથવા ગ્રીક ભાષામાં છે, એને જો હિન્દીમાં ટ્રાન્સલેટ કરે તો ક્રિશ્ચિયન ધર્મ હિન્દુ ધર્મ નથી બનતો. એવી રીતે આ શાસ્ત્ર ને ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ભાષામાં ટ્રાન્સલેટ કરીને આપણી સામે મૂક્યા ને આપણે બેવકૂફ બની ગયા. આપણે સમજ્યા કે આ સુધારો કરી રહ્યા છે. સાધુ સંતો હિન્દુ સંગઠનને પણ બેવકૂફ બનાવ્યા. તમે સમજી જશો, આમાં વધારે નથી, આપણે ખાસ કરી ઓલમોસ્ટ એન્ડ પર જ છે. બીજી બાજુ આગેવાનો ને ગોપાલ બાપા હોય એ બાજુ આગેવાનો જે લડત લેતા, એને સાચી વાત કહેતા તો એના ઉપર ખોટા કેસો કરવા, ખોટા પોલીસ કમ્પ્લેન્ટો કરવી અને એને ધક્કા ખાતા કરી દેવા, જેથી કરીને બીજા લોકો આ જૂઠના અમે બોલી ના શકે. આ એનો રણનીતિનો ભાગ. એકતા સંગઠનની આદર્શવાદી વાતો કરી અને સમાજોમાં, આપણી સનાતન સમાજોમાં બધી જગ્યાએ ઘૂસ્યા છે. કેન્દ્રીય સમાજમાં પણ ઘૂસી ગયા હતા. અને 2016 મોહનભાઈને તો ખબર જ હશે, મોહનભાઈ ગોળને સત્પનના આગેવાન રતનસિંહ લાલજી વેરાણી બાકાયદા પેપરમાં પ્રિન્ટ કરતા કે હું અખિલ ભારતીય કચકડા પાટીદાર સમાજનો પ્રમુખ છું. હિંમત તો જુઓ એની. આપણી જ્યારે સામાન્ય સભા હોય સાતમમાં, આપણો પેપરમાં નોટિસ આવે કે ના આવે, એની આવે. બીજે દિવસે અખિલ ભારતીય સમાજ છું ને આ તારીખ, આપણી તારીખ, આપણો ટાઈમ નખત્રાણામાં સામાન્ય સભા કરવી છે, બધાને આમંત્રણ.
બીજે દિવસે પોતા સાથે અહેવાલ આવે કે આ તારીખના સભા થઈ આમથી ને રતનસિંહજી વેરાણીના અધ્યક્ષસ્થાને આ બધું થયું. આપણા ના આવે, પછી મિત્રમાં આવે કે બધામાં આવે. 2016માં 17માં 18માં 3 વર્ષ સુધી આવે એટલે સુધીની એની રમતો હતી. સમાજ અને ધર્મ જુદા છે, આવો એક સિદ્ધાંત ઉભો કર્યો. મને કયો સમાજ એવો છે જેમાં ધર્મ નથી, અથવા કયો ધર્મ છે જેમાં સમાજ નથી? એક જ સિક્કાના બે ભાગ છે. સમાજ વગર ધર્મ ન હોય, ધર્મ વગર સમાજ ન હોય. કે તમને કોઈ ગેરમાર્ગે દોરવામાં કહેતા કે આ સમાજમાં જેને જે ધર્મ પાળવાની છૂટ છે તો એ વાત સમજી લેજો શા માટે બોલી રહ્યો છે. સંપ્રદાય હોઈ શકે, હિન્દુ ધર્મના સંપ્રદાય અલગ હોઈ શકે, પણ એક જ સમાજમાં બે ધર્મ ના હોઈ શકે. અને સતપંથ એ ભલે સંપ્રદાય કે છે, સતપંથ એ ધર્મ છે, સંપ્રદાય નથી. સંપ્રદાય હોય તો ઇસ્લામનો છે, હિન્દુનો નથી. ચોથી ક્રાંતિ જેને સફાઈ અભિયાન કે છે, હિંમતભાઈ અને રમેશભાઈ વાગડિયાએ કરી 2009 થી. એને સફાઈ અભિયાન કહેવામાં આવે છે. ભારતભરમાં ફરીને 65 સભાઓ કરી અને શ્વેત પત્ર બહાર પાડી. જે કેન્દ્ર સમાજ સાથે કનેક્ટેડ ઘણા સિનિયર મિત્રોને ખબર છે શ્વેત પત્ર બહાર શા માટે પાડવાની જરૂર પડી. કેન્દ્ર સમાજનું તે ટાઈમે બંધારણ તમે જોશો તો ક્યાંય સનાતન શબ્દ છે જ નહીં, હતો જ નહીં, ના નામમાં ન ઓબ્જેક્ટિવ્સમાં. તો એ પરિસ્થિતિમાં સનાતન કેન્દ્ર સમાજ કે આપણે સનાતની છીએ એ પ્રૂવ કેમ કરો ઓન ધેટ બેસિસ. એને ચેલેન્જ આપવામાં આવી અને કેવી રીતે એ ચેલેન્જને પ્રૂવ કરી દીધું ને એ ભાગ તમે જોશો ને તો તમને 100% સેલ્યુટ કરવાનું મન થશે હિંમતભાઈ રમેશભાઈ. અને ધેટ વોઝ ધી ટર્નિંગ પોઈન્ટ. અને એના પછી શ્વેતપત્ર બહાર પડ્યું. આ શ્વેતપત્રનું છે એમાં શું કે આ સમાજ કોની છે એટલે આપણી જ્ઞાતિ. અત્યારે સનાતન આપણે કઈ જ્ઞાતિ નથી ટચ કરવા પડે તો સનાતન જ્ઞાતિ. તો એ કઈ લોકો છે જેને પિરાના સતપંથ ધર્મનો ત્યાગ કર્યો છે અને સનાતન ધર્મનો અંગીકાર કર્યો છે. આપણે આ વેલ્યુઝ ને પ્રિન્સિપલ્સ ને વાહક છીએ એટલે સનાતન યુનિયન સંસ્થા છે. એના પછી 2018માં અન્ય માતાજી ગુજરાત ચુકાદો આપ્યો. એને 4 મુદ્દા જે કયા છે, ઇમામ શાહને છોડો, હંસદેવ છોડો, નામ બદલવાનું નથી કહ્યું, છોડવાનું કહ્યું છે. અને અત્યારે શું કરી રહ્યા છે? નામ બદલી રહ્યા છે. ઘણા લોકો એમ કહે છે પતી ગયું ને, સતપંથનું પતી ગયું ને એટલે બધું પતી ગયું, શા માટે બોલવાનું? પણ તમને બેવકૂફ બનાવેલા ઓળખો. કોઈ છોકરો, મુસલમાન છોકરો હાથમાં કલાવા પહેરી તિલક લગાડીને નામ બદલીને આવશે, તમે જમાઈ કરશો તમારો? નામ બદલવાથી બધું પતતું હોય તો ના કરીએ ને આપણે તો ધર્મગુરુ કેમ કરીએ છીએ? સતપંથના શાસ્ત્રો છોડવાનું છે તો એ રદ કરવાના છે. નિષ્કલંકી કલ્કીને પણ છોડવાનું છે અને દરગાહને છોડવાની છે. અત્યારે જે કંઈ સો કોડ સુધારા એ આ વસ્તુને વધુ મજબૂતીને પકડી રાખે અને હિન્દુ એને એનો વિરોધ ન કરી શકે એના સુધારા છે. આમાંથી એક ચીજ છોડી છે. તમને ને મને બેવકૂફ નથી બનાવતા, જેને નામ ખબર હોય આ બાબત બેવકૂફ બનશો ને. સમજવાની જરૂર છે. પિરાણામાં બધું સુધરી ગયું, સારું થઈ ગયું તો તમે બેવકૂફ જ એના શિકાર થઈ ગયા છો એવું માનતા હો તો. બાકી અધિવેશન 2023 નું તમારું ધ્યાન આ શબ્દમાં કરવાનું છે, સનાતની જ્ઞાતિ અધિવેશન. આપણા ઇતિહાસમાં 8 જ્ઞાતિ અધિવેશનો થયા છે, પણ સનાતની જ્ઞાતિ અધિવેશન પહેલું છે. અહીંથી આપણી જ્ઞાતિની આઈડેન્ટિટી વેરી સ્પેસિફિક થઈ છે. ગોપાલ બાપા અધિવેશનના પ્રમુખ હતા, સનાતની થયું છે. લોકોને કદાચ ક્લિક ના થયું હોય, સમય એવો હતો, વાતાવરણ એવું હતું, ડિટેલમાં બધી વસ્તુ કઈ નહોતી શકાતી, પણ આ તમને ફોટો એટલા માટે રાખ્યો છે કે આપણી અહીંથી દિશા બદલી છે. આ લગ્ન સંબંધો બાબતમાં નવા લગ્ન સંબંધો કરવા નહીં. આ સનાતની જ્ઞાતિ અધિવેશન સંપત્તિઓ સાથે
જૂના માટે કોઈનો વિરોધ નથી, હા કોઈ જૂના બંધ કરવાનું કહેતો તો સમાજ નથી કહેતી અથવા નાતી નથી કહેતી. નવા નહીં કરવાના, સંયુક્ત કાર્યક્રમો નહીં કરવાના. આ બહુ સમસ્યા આજની ઝડપથી સમસ્યા છે. જ્યાં કરો ને નિયાજનને ભેગા કરવા, જ્યાં કરો તો કે આપણે એકતા કરવી છે, કામની એકતા. એટલે આપણે એકતામાં ભેગા થઈ જઈએ. એકતામાં ભેગા થઈએ તો શું થાય? લાડવાને આપણે બધા મજા કરીએ, થાય શું? એના શિકાર કોણ બનશો? એકતામાંથી તમે કાર્યક્રમ કરવા ગયા, એના શિકાર કોણ બનશે? એ બનશે કે તમે બનશો? આપણે જ બનશું. ધીરે ધીરે તમારા ક્રિકેટ મેચ રમો તો દોસ્તી થાય, સરપંચ સાંકરા થાય. પરિવાર વ્યવસ્થા એટલે તમે સંબંધ ના કાપી શકો. આરએસએસ ના આઈડિયોલોગ છે એસ ગુરુમૂર્તિ, કદાચ નામ સાંભળ્યું હોય. ટોપમાં ટોપ આઈડિયોલોગ છે. એને કોઈને એક વખત પ્રશ્ન પૂછ્યો હતો કે આ છે ને હિન્દુ મુસલમાનને ઝઘડા કરવા માટે આ સૌથી સરળ શું છે કે આપણે કે હિન્દુ મુસલમાનના જે લગ્ન સંબંધો થાય ને એને પ્રમોટ કરવા જોઈએ. ત્યારે એને શું કહ્યું ખબર છે કે સૌથી મોટી ભૂલ એ છે કે આપણે કે આ લગ્ન થાય તો બે પરિવાર ભેગા આવે ને વૈમનસ્ય દૂર થાય કે નહીં. સૌથી મોટી ભૂલ છે જો રાજપૂતોએ જોધાબાઈને અકબરની સાથે ન પરણાવી હોત તો ભારત દેશમાં મુસલમાન ધર્મ ન ફાવ્યો હોત. આ લગ્ન થયા કે રાજપૂત ચૂપ થઈ ગયા. આપણા દેશના ઇતિહાસમાંથી પણ આપણે ભૂલ કરીએ છીએ. એ છે અને દરવાજા બંધ કરવા બધા જાણીએ છીએ. હવે સતપથમાંથી કોઈ સનાતનમાં આવવા માંગતો ચડાઈને કાકરા બચ્યા, છતાં કોઈ આવવા માંગતું હોય તો એકલ લોકલ નહીં, આખો ગામમાં જે સતપથના હતો વિથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિથ રિલિજિયસ અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે સમાજવાડીઓ એની જે જમાતખાનું હોય કે નિષ્કલંકી મંદિર જે કહેવાતું હોય, જ્યોતિ મંદિર, એની સાથે આવે એટલે પાછા જવાના દરવાજા બંધ થઈ જાય. એના માટે આજે હું બધું બોલ્યો, કોઈને નીકમાં જવું હોય આ બુક્સ છે. ઘર વાપસી મને મહેશભાઈ કહેતા તો ઓલરેડી આવી ગઈ છે, તમને બધાને આપવામાં આવશે. ઘર વાપસી પુસ્તક જે સેકન્ડ છે એમાં આખી નાતનો ઇતિહાસ 2023 સુધીનો છે. અને આ યુઆરએલ છે કેન્દ્રીય સમાજની વેબસાઇટમાં પણ છે. સોફ્ટ કોપી તમને ત્યાંથી મળી જશે. અને ઘર વાપસી પુસ્તક એટલા માટે મને ખાસ મેં લખી છે એ તો છે, પણ એટલા માટે કે ઇનલાઇન રેફરન્સિંગ છે એમાં. ઇનલાઇન હું જો ક્યાંક લખ્યું હોય કે અલી એટલે નિષ્કલંકી નારાયણ, તો હું કેના આધારે કહું છું તો એ લાઈનમાં ત્યાં રેફરન્સ સીધો ત્યાં પેજ નંબર સાથે, બુક નંબર, પેજ નંબર સાથે છે. અને ઓનલાઈન જશો તો સીધું ક્લિક થશે, એ પેજ જ ખોલશે તમારી સામે. અને આ હિસ્ટોરિકલ ડેટ્સ, આ તિથિઓ જે છે, આખી એક ચાર્ટ રેડી છે આપણી સમાજની વેબસાઇટમાં. એ તમે આપણો ઇતિહાસ જે છે એ ખબર પડતી જશે. ભાઈનો ફોટો પાડવો છે ભાઈને. એટલે આ લાસ્ટ સ્લાઇડ છે, એક કાથી કદાચ હશે તો આપણે ઓલમોસ્ટ ડન. બધા જેને ફોટો પાડવો લઈ લો. થઈ ગયું બધા? આરાઈ લઈ લો, આરામથી. ये तो ફક્ત ઝાંખી છે. અમુક વિચાર માંગે એવા પ્રશ્નો છે, હું બધા નહીં બોલું પણ આ પ્રશ્નો છે. પેલા વ્યવસ્થા કેવી રીતે, આપણા પર કેવા પ્રહારો થઈ રહ્યા છે, આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. કેટલું આપણે જાણીએ છીએ કે આપણે આજે આપણે અહીંયા બેઠા છે તો આપણા પર પ્રહારો કેવા થઈ રહ્યા છે. એકતા સંગઠન વિકાસ પ્રગતિ જેવા સૂત્રોથી શું નુકસાન થયું છે એ વાત કરી દીધી. શિક્ષણ પર આ ઘર વાપસી આ બધું જે છે ને ડિટેલમાં પછી જશું. થર્ડ લેવલ જે છે એમાં એ આવશે જ. I think that is it.
સમય થોડો વધારે લેવાઈ ગયો એટલે માફ કરજો, પણ એક પ્રશ્ન જે રહી ગયો છે પછી ક્યારેક જોઈ લેશું કે ક્વોન્ટમ ફિઝિક્સ, ક્વોન્ટમ સાયન્સ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સાપી ઇમ્પોર્ટન્ટ છે. આપણે તમને શા માટે એક બે મિનિટ આ પ્રશ્ન મેં શા માટે કર્યો છે એમાંથી તમને શું લાગે છે? બે મિનિટ બેસી જાઓ, સિર્ફ 2 મિનિટ. આમાં ઓપન રાખીએ. પ્રશ્ન ફરી પૂછું. ડિજિટલ જમાનો છે એમાં આપણે કાલ બધા માનતા હતા અને મેં તમને કહ્યું આજે કે ડિજિટલ જમાનાનો પૂરો સમય થવા જેવો ફ્યુચર જે છે ક્વોન્ટમ ફિઝિક્સ, ક્વોન્ટમ સાયન્સ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ છે. મેં આવું શા માટે કહ્યું છે? કલ્પના આવે છે? ચલો અમે તો મારી કુકલી હતી એની અંદર, મારી એક મેરી મુરાદ હતી એની અંદર. તમે આવી ગયા ને મારી વાતમાં? મને તમારી પ્રગતિ રોકવી હોય, ડિજિટલ તમને ન કરવા દેવાનું હોય તો તમને રવાડે ચડાવી દીધા. મેં તમારું બ્રેઇન વોશ કર્યું, ખબર પડી ને? વિચાર કરો, આટલામાં તમારું બ્રેઇન વોશ કરી લો. હું જો ડિટેલમાં આવું તો તમને રમાડી શકું. આમાં એટલે આ જે બ્રેઇન વોશિંગ ની જે ટેકનિક છે, એટલે ભાઈ એક મિનિટ યાદ કરી દો, મારી વાત ઓલમોસ્ટ લાસ્ટ સેન્ટેન્સ પર છે. આ બ્રેઇન વોશિંગ ની ટેકનિક જે છે ને આપણા પૂર્વજોની સાથે 500 વર્ષ પહેલા થઈ છે. એના શિકાર છે, એનું પરિણામ આપણે છીએ. હજી આપણે આમાંથી નીકળી નથી શક્યા તો આ ટેકનિક પણ આપણે સમજવું પડશે. બીજી વાત ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. ખૂબ ધન્યવાદ ખૂબ ધન્યવાદ મિત્રો. મોહનભાઈએ આગ્રહ કર્યો કે મેં કેટલી બુક લખી છે જરા કહી દો. એટલે સૌથી પહેલી બુક લખી સતપથ છોડો. ઉમિયા માતાજી વાંઢાઈમાં જે 3 વર્ષ સુધી અમે હાલ્યા, 3 વર્ષ ઊંઝામાં, ધન્યવાદ કશુભાઈ. 3 વર્ષ સુધી અમે હાલ્યા કે ધર્મની રીતે સતપથ વાળા સાચા કે સનાતન વાળા સાચા. આ પ્રશ્ન ઊંઝા વાળા સામે આપણે મૂક્યો, કારણ કે સતપથ વાળા એમ કહેતા કે અમે બી સનાતની છીએ, આજે સુધારા કરે તો એ સનાતની છે, સુધારા નહોતા કરે તો એ સનાતની કહેતા હતા, એનાથી પહેલા સનાતની કહેતા, 100 વર્ષ પહેલા સનાતની કહેતા. કદી ખોટું બોલતા હતા, આજે ખોટું બોલે રહ્યા, કદી ખોટું બોલતા હતા. હજી આપણે આ દબાણ બધા રાખશું, હજી ફેરફાર કરે છે, હવે અમે સનાતની થઈ ગયા. તો એની રમત, એની પલટી મારવાનો અંત જ નથી. પણ આ સમસ્યાને લઈને જ્યારે ઊંઝામાં ગયા, 3 વર્ષ સુધી આપણે જે એની પાછળ દોડ્યા, તો શું પ્રૂફ આપ્યા, શું આર્ગ્યુમેન્ટો કરી અને કઈ રીતે ઊંઝામાં આપણે જીત્યા. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે કઈ રીતે જીત્યા. એમાં 2 મુખ્ય મુદ્દા છે જે આપણે આ લડત, આ જે ઊંઝામાં લડત આપણે આપીને એના પહેલાની તમે જોશો તો લગભગ મોટે ભાગે આપણે સાચા હોવા છતાં આપણે પીછેહટ કરવી પડતી હતી. સતપથ સામેની જ્યારે બી વાદ વિવાદો થતા કે આપણા વડીલો એને જવાબ નહોતા આપી શકતા, એની આ રમતને ઓળખી નહોતા શકતા. તો કેવા આર્ગ્યુમેન્ટ કરવા કે જેથી આપણા આર્ગ્યુમેન્ટને જવાબ ન દઈ શકે અને એના આર્ગ્યુમેન્ટને આપણે રવાડે ફાટ કરતા ઉડાડી શકીએ. ઈ જે ગેમ પ્લાનિંગ, જે સ્ટ્રેટેજી હતી એ સતપથ છોડવામાં છે. અને એની અંદર આ બધા સ્માર્ટ મિત્રો છે બધા, અને આનાથી ભારે સ્માર્ટ મિત્રો આવ્યા પણ નથી જે કરે છે. ઈ કહે છે તમે કેવી વાત શું કામ માની, અમને પ્રૂફ જોઈએ. હવે તો પહેલાના પુસ્તકમાં તમે ખોલી જોઈ લો તો એ ક્યાં ગોતવા જવાનું છે. એટલે આપણે એ વસ્તુને પહેલા જ અગાઉ કરી, ઈ જે પુસ્તકનું રેફરન્સ હોય ને ઈ રેલેવન્ટ પેजेस સ્કેન કરીને સતપથ છોડવામાં ઓલરેડી દઈ દીધું. આ પ્રૂફ પણ તમારી સાથે છે. 1200 પેजेसમાં 1000 પેजेस પ્રૂફ છે.
એમાં યુનિવર્સિટીના રિસર્ચના થીસિસ છે, કોર્ટના જજમેન્ટ્સ છે, બાકી આપણી પૂજાના રેકોર્ડ્સ છે, પિરાણાનું બંધારણ છે, સામાજિક ધાર્મિક શું કહેવાય જે ઘટનાઓ છે એનું છે, એન્સાઇક્લોપીડિયા છે, અલગ અલગ પ્રકારના 8 કે 9 પ્રકારના વિવિધ અંદર વિભાગો છે. બીજું પુસ્તક લખ્યું ઘર વાપસી જે આપણે ભાઈઓ તમને આપશે. કારણ કે ઊંઝામાં કેમ જીત્યા અને સતપંથ શા માટે મુસલમાન છે? આજે સતપંથ મુસલમાન છે એમાં એક પ્રશ્ન ઈ છે તો જે બધાને એક મગજમાં ખાસ ઉતાર છે. સતપંથમાં હિન્દુ દેવી દેવતાઓ છે, બરાબર, બધા હિન્દુ દેવી દેવતાઓ માને છે, છતાં આપણે મુસલમાન કેમ કહીએ છીએ? આપણો વ્યક્તિગત કઈ ઝઘડો નથી. દફનાવી એક પરંપરા છે, ક્રિયા છે, કદાચ છૂટી જાય નથી, મુસલમાન ન થઈ શકે. આપણામાં અતીત પણ દફનાવે છે, પણ શા માટે? સતપંથમાં એવું શું એક્ઝેક્ટ ચીજ છે કે જેનાથી એને ઇસ્લામ કહેવામાં આવે છે? જ્યારે ઊંઝામાં વાત આવીને આ દફનાવે કે મધરાતે પૂજા કરે કે આ ખાનામાં જાય, એ જ્યાં બી આપણે કહીએ કે ઠીક છે આપણે કાલે છોડી દઈશું, ઠીક છે કાલે છોડી દઈશું. એટલે આમાં ગેમ પ્લાન એ હતી કે ઇસ્લામી બીજ હોય એની આજુબાજુ હિન્દુ દેખાવ ગણેલો હોય સતપંથમાં, જરૂર પ્રમાણે એ દેખાવ વધારે અથવા ઘટાડે. આપણે જ્યારે કંઈક કરીએ તો હિન્દુ દેખાવ ઉપર આપણું ટાર્ગેટ હતો, સિમ્પટમ્સ ઉપર ટાર્ગેટ હતો, એના મેઇન સીડ ઉપર ટાર્ગેટ નહોતો કર્યો. જ્યારે ઊંઝામાં ગયા ને તો આપણે કીધું ઇસ્લામનું સીડ કાઢો, બાકી સિમ્પટમ્સ અમે સોલ્વ કરી લઈશું. સતપંથમાંથી ઇસ્લામી સીડ કાઢો. સીડ શું છે? જે ઊંઝાના જજમેન્ટમાં આપ્યું, આપણે કીધું ઇમામ શાહને છોડો, સતપંથના શાસ્ત્રો છોડો, વિષ્ણુમતી નારાયણ એનો ઈષ્ટદેવ એટલે જેનું રિયલ નામ અલી છે, મૌલા અલી, એને છોડો અને પિરાણાની દરગાહ છોડો. આ ચારમાંથી એક આવે ને તો પાછું ઇસ્લામી જાગી જાય. આ ચાર નીકળી જાય તો બાકી આ મધરાતની પૂજા કે દફના બફના એ આપણે સક્ષમ છીએ, આપણી નાક સક્ષમ છે એને કાઢી નાખશે. એટલે આ ઇસ્લામી શીખ જોડ્યું. ઘર વાપસી પુસ્તકમાં બી આ ઇતિહાસ છે. પછી ઓલી પુસ્તક અભિલેખ એટલે આ જે 100 વર્ષથી જે પ્રિન્ટેડ અહેવાલો છે નારાયણ રામજી લીમાણીના ટાઈમથી, એનું સંકલન છે, એમાં જાજુ મારું ઇનપુટ નથી, એઝ ઇટ ઇઝ સંકલન છે. રેડીમેડ તમારી પાસે પુસ્તક છે, એનો પાર્ટ 1 પ્રિન્ટ થયેલો છે, પાર્ટ 2 પ્રિન્ટ નથી થયો પણ પીડીએફ રેડી છે, ઓનલાઈન છે. અને ચોથું છે સનાતની ક્રાંતિ રત્ન રતનસિંહ ખીમજી ખેતાણી. રતનસિંહ બાપા કેમ ફના થઈ ગયા? તારારામજીની જીવની આપણી પાસે છે પણ રતનસિંહ બાપાની નહોતી. રતનસિંહ બાપા કેમ ફના થઈ ગયા અને શું આપણને આપી ગયા? એની અને એના માં રતનસિંહ બાપાના ઘરવાળાની માં એને જે બલિદાન આપ્યું છે એ કોણ કહેતો હતો? વિપુલભાઈ આપણે વાત કરતો હતો ને, એને જે નાક માટે બલિદાન આપ્યું એવી સ્ત્રી હતી, પોતાના હાથે પોતાનું ડાયવોર્સ લખીને દીધું નાકને ભલાઈ માટે. તો બધી વસ્તુ વિશે ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર ભાઈ. સોરી ટાઈમ લેવાઈ ગયો. હેલો યસ મિત્રો, બહુ સરસ મજાની વાત અને રજૂઆત હમણાં થઈ છે કે આગળ આના ઉપર ચર્ચા ડેફિનેટલી કરશું. ને વડીલોથી આપણે પ્રશ્ન કર્યો છે અને આગળ પણ કર્યો છે કે આની અંદરમાં આપ ઉચિત માર્ગદર્શન યુવા સંઘો કરજો અને જે પરિસ્થિતિ વાસ્તુસ્થિતિ જે ફિલ્ડમાં થઈ રહી છે એના ઉપર તમે ઉકેલ પણ લઈ આવશો. પણ મિત્રો આનાથી પહેલા જે હમણાં આની અંદરમાં ઇતિહાસ વાંચ્યો કે જ્યારે સ્કૂલમાં આપણે ઇતિહાસ વાંચતા હતા તો ત્યારે ખૂબ બોર થતું અને આજે પોતાનો ઇતિહાસ જ્યારે સાંભળવાનો મોકો મળ્યો તો ખરેખર અંદર મજા આવી. જવાબ આપી દીધો ને. ખૂબ ખૂબ ધન્યવાદ ચંદ્રકાભાઈ. આપને આપનું સન્માન અને આજની આપણું શિક્ષણ શિબિર છે એનું સન્માન આપવા માટે અમે ખૂબ ઈચ્છીએ છીએ. તો વિનંતી કરી ફરી એક વાર ચેરમેન મોહનભાઈ જોડો